માતાજી ઉત્સાહી બેચ છે. આજે 35 થી વધારે હતા શ્લોક हाँ, પઠન છે. हरी बोल, बिग बिग हरी बोल। હરિ બોલ. તો આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ થી. જે લોકો મને જોવાઈ રહ્યા છે, જે લોકોના વિડીયો ઓન છે અને જે લોકોના ઓફ છે, તે તમામનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. જે લોકો મને જોવાઈ રહ્યા છે, કૃષ્ણ કૃપાલયા પ્રભુજી, નિકિતા માતાજી, માલતી માતાજી, જાગૃતિ માતાજી, વિભા માતાજી, ભાવના માતાજી, મોહનસિંહ માલસિંહ બારિયા પ્રભુજી, નૈના નડિયાદરા પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, વન પ્લસ. અચ્છા, આ તો આપણા રીટા માતાજી છે, સેજલ માતાજી, અને એકા નામ છે ગાડી C6929. પ્રભુજી આપનું નામ કહીશો તો થોડું અમને પણ સારું લાગશે, કારણ કે આ નામથી બોલાવું થોડું અઘરું પડશે મને. ભરત પ્રભુજી, ડોક્ટર નિખિલ પ્રભુજી, અને જે લોકો વિડીયો ઓફ કરીને પણ જોડાયા છે, તે તમામનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ તરફથી. અને આપને સૌને ખબર જ છે કે આપણે બધા આજે ભગવદ્ ગીતા શીખવા માટે, ભગવદ્ ગીતા શીખો 18 અધ્યાય 18 દિવસમાં, તો એમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને, શિલા પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને મંગલાચરણથી શરૂઆત કરીએ કે આપણે 18 દિવસ સુધી આપણને કોઈ અડચણ ના આવે અને કોઈ પણ તકલીફ હરે વગર કૃષ્ણ આપણે માતાજી. આજે યાત્રા જે છે 18 દિવસના ભગવદ્ ગીતાની, તે આપણે કમ્પ્લીટ કરી શકીએ. હરે કૃષ્ણ. તો તમને હરે કોઈને પણ કૃષ્ણ કોઈ પ્રશ્ન માતાજી, હોય કે બધાને એવું હરે કૃષ્ણ. કશું હોય તો આપણે ક્લાસના અંતે પૂછી શકાશે. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શિલા પ્રભુપાદ કી જય. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं नाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं सपरिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनेति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. આના અંદર ઘણા બધા એવા છે જે લોકો પ્રથમવાર આજે આપણા ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાયા છે, અને ઘણા બધા એવા છે કે જે લોકોએ 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં ને કેટલી બધી વાર એ લોકોએ લેવલ 1 કમ્પ્લીટ કર્યા છે. અહીંયા ગાડી કોઈ કે જેને 2 વારથી વધુ આપણે આ લેવલ 1 ના ક્લાસ જોઈન કર્યા હોય? હેન્ડ રેઝ કરજો, હમણાં બહુ બધા આવશે. જોજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 1 2 3 4 5. હરે કૃષ્ણ માતાજી, પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. તો ઘણા બધા છે કે જે લોકોએ 2 કરતા પણ વધારે વાર આપણે લેવલ 1 ને કમ્પ્લીટ કર્યું છે, અને ઘણા બધા એવા છે. હવે તમારા હેન્ડ થોડા લો કરી દેજો, હેન્ડ ડાઉન કરી દો. હવે જે લોકો પ્રથમ વાર જોડાયા છે એવા લોકો કેટલા છે? જે લોકો પ્રથમ વાર હરે જોડાયા કૃષ્ણ. છે હેન્ડ રેઝ કરજો તમારે. હરે કૃષ્ણ માતાજી, હેન્ડ રેઝ કરતા શીખો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કેટલા છે? 1 2. હરે કૃષ્ણ માતાજી. હું પહેલી હરે વાર રાજકોટ. કૃષ્ણ.
હરે હા, કૃષ્ણ. કઈ વાંધો નહીં. આપણે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. નીતા હરે માતાજી, કૃષ્ણ સેજલ માતાજી. સુખડિયા હું માતાજી, ભારતી હરે દવે પહેલી વાર. કૃષ્ણ. દીદી. પછી મનીષાબેન ભટ્ટ માતાજી, કિરણ પ્રભુજી, વાઘેલા કિરણ પ્રભુજી, શારદા માતાજી, રાજેન્દ્ર પ્રભુજી, હરે કૃષ્ણ. પરમાર, હરે પાર્વતી કૃષ્ણ માતાજી, માતાજી. હરે કૃષ્ણ. દિશા માતાજી અને બીજા પણ છે કે જે લોકો આઈ થિંક ડિજિટલ હેન્ડ રેઝ નથી કર્યા પણ શું કહે એમને એમ બતાવે છે આવી રીતે કરીને. જ્યોત્સના ભારતી દવે. માતાજી. હા, તો આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. 18 દિવસનો ક્લાસ છે. આપણે ભગવદ્ ગીતા શીખવા માટે અહીંયા ગાડી આપણે બધા ભેગા મળીને ભગવદ્ ગીતા સમજવાનો પ્રયાસ કરવાનો છે. 18 દિવસના અંદર આમ તો ભગવદ્ ગીતા કમ્પ્લીટ થાય ખરી? ખબર છે કોઈને 18 દિવસમાં પૂરેપૂરી ભગવદ્ ગીતા આપણે શીખી શકીએ? કોઈને ખબર છે શીખી નહીં. શકાય? હા ને, એના માટે આખું જીવન પણ આપણને ઓછું પડે. પરંતુ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના અંદર ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે, આપણને જે બેઝિક નોલેજ છે એ આપણે અહીંયા ગાડીથી મેળવવાનો પ્રયાસ કરીશું. ઓકે, તો ચાલો આપણે આગળ જઈએ. કંઈક તો પ્રોબ્લેમ. હવે તમે બધા હેન્ડ ડાઉન કરી દેજો. મારી સ્ક્રીન જોવાય છે માતાજી? હરે કૃષ્ણ. હા માતાજી, જોવાય છે પણ મને ચેન્જ કેમ? નથી થતું. હા, કારણ કે મને નથી દેખાતી અહીંયા, એટલે 1 મિનિટ હું ફરીથી શેર કરું છું. તો તમને બધાને ખબર છે એવી રીતે કે ભગવદ્ ગીતા, બરાબર, આમાંથી ઘણા બધા લોકોએ ભગવદ્ ગીતા વાંચી હશે ઘણી બધી વાર. એક વાર નહીં પણ ઘણી બધી વાર પણ તમે લોકોએ વાંચી હશે, કોઈકની પાસેથી સાંભળી હશે, બરાબર. તો આજે આપણે જે 18 દિવસનો કોર્સ આપણે જે કરવા જઈ રહ્યા છે એના અંદર ભગવદ્ ગીતા એકચ્યુઅલમાં આપણને શું કહેવા માંગે છે, પરંપરાના અંડરમાં આપણે આજે એને શીખવાનો પ્રયાસ કરીશું. તો આપણે 18 દિવસ સાથે રહેવાના છે, તો એ સાથે રહેવા માટે અમુક આપણે નિયમો છે, બરાબર. શું છે આ ક્લાસ, આપણે કેવી રીતે આગળ વધવાનું છે, ક્યાંથી આવે છે, કોણ આ 18 દિવસના ક્લાસ લે છે, બરાબર. આ જે પીપીટી તમને બતાવવામાં આવે છે આ બધું ક્યાંથી આવે છે એને, તો એ બધી વસ્તુનું આપણે થોડુંક ખાલી ડિટેલ આપણે જોઈશું, બરાબર. એના પછી આપણે અધ્યાય 1 ની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા તો આપણી પાસે અભ્યાસક્રમ, બરાબર. તો અભ્યાસક્રમ કયો છે? તો આપણી પાસે છે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, બરાબર. 18 દિવસના અંદર આપણે લેવાનું છે. અને ક્યાંથી ઓર્ગેનાઇઝ થયું છે? તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર, મેંગલોર, કર્ણાટક, કે જે ભારતના અંદર સ્થિત છે. જે શિલા પ્રભુપાદ, બરાબર, ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છે, એમના સિદ્ધાંતો પર છે. એ ક્યાં આવેલું છે? તો અહીંયા ગાડી તમને જોવાઈ રહ્યું છે, બરાબર. લોકેશન બધું જ અહીંયા ગાડી તમને મળી રહે છે. ક્યાં આગળ છે? તો કોણ આ મંદિરના પ્રમુખ કોણ છે? તો એ છે નામનિષ્ઠા દાસ પ્રભુજી, હિઝ ગ્રેસ નામનિષ્ઠા દાસ પ્રભુજી, કે જે બીટેક કરેલું છે આઈઆઈટી કાનપુરથી. અને એમને જ આખો જે ક્લાસ જે છે આપણને છેક આપણા ઘરે આવ્યા સુધી એને ડિઝાઇન કરી આપ્યું છે. તો 18 દિવસના કોર્સમાં આપણે શું કરીશું? તો રોજ 1 કલાકનો ક્લાસ હશે. 1 દિવસ માટે એક જ પ્રકરણ હશે. દરેક પ્રકરણના મુખ્ય પાસાઓને જ આપણે લઈશું, કારણ કે અત્યારે કીધું એ રીતે કે આપણે 18 દિવસમાં ડિટેલમાં આપણે કરી શકતા નથી. ડિટેલ માટે હજી તમારે લેવલ 2, લેવલ 3, લેવલ 5 સુધીના છે, બરાબર. ત્યાં આગળ એક શ્લોક ડિટેલમાં આપણને ભણવા મળે છે, સમજવા મળે છે. પછી વર્ગ, પછી સવાલોના જવાબો. અહીંયા કોઈ પણ પ્રશ્ન હોય છેલ્લે તો તમે પૂછી શકો છો. લર્ન ડેશ પ્લેટફોર્મ ઉપર દૈનિક ક્વિઝ આપવાની છે. અહીંયા ગાડી લિંક તમને મોકલવામાં આવશે ગૂગલ ફોર્મ. એના અંદર તમારે રોજ એના અંદર 10 પ્રશ્ન આવશે. આજે જે અધ્યાય તમે ભણ્યા, બરાબર, જે સમજ્યા આપણે એના રિલેટેડ જ પ્રશ્ન એના અંદર આવશે. અને એ પ્રશ્ન આપણે એ જે ક્વિઝ આપણે કમ્પ્લીટ કરીશું તો આપણને એક પ્રમાણપત્ર પણ મળશે, બરાબર. પછી છે વોટ્સઅપ, જે છે વોટ્સઅપના નિયમો છે અમુક, બરાબર, કે કોઈને વગર કામના કોઈ મેસેજ કે આ તે બધું કરવાનું નહીં, જેનાથી લોકો વગર શું કહેવાય હેરાન ના થાય. પછી ફ્રી બુક, બરાબર. તો આપણે કઈ બુક આપણે લેવાના છે? તો આપણે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, બરાબર. ને તો અહીંયા આગળ તમને દેખાય છે ભગવદ્ ગીતા તેના મૂળ સ્વરૂપ, યથારૂપ જે છે. અહીંયાથી તમે ઈ બુક પણ તમે લોકો જેની પાસે ના હોય તે લોકો આના ઉપરથી તમે પરચેસ પણ કરી શકો છો. અને ફ્રીમાં પણ તમને ઓનલાઈન પણ અહીંયાથી મળી શકશે. અને ગ્રુપમાં પણ તમને આ લિંક મળી જશે કે તમે જ્યાંથી મંગાવી શકો છો. હવે
ટીચર અને એડમિન નો પરિચય, બરાબર. તો ટીચર હું શું કહેવાય, આમ તો આપણે 18 દિવસ સાથે રહેવાના છીએ અને ભગવદ્ ગીતા આપણે સાથે સમજવાનો પ્રયાસ કરવાના છીએ. તો હું એઝ અ ટીચર તમારી સાથે 18 દિવસ સુધી જોડાઈ રહીશ. મારું નામ છે કુલવતી સુદેવી દાસી, જે છેલ્લા 2.5 વર્ષથી ઇસ્કોન મેંગલુરુ સાથે સંકળાયેલી છું અને શું કહેવાય, આપણે 18 દિવસ સુધી સાથે રહીશું. અને એડમિનમાં છે આપણા આરતી માતાજી. હરે કૃષ્ણ માતાજી. આરતી ગોવિંદ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ સર. અને મારું નામ આરતી ભોઈ છે અને તમને કોઈ પણ ક્વિઝને લગતા કંઈ પણ પ્રશ્ન કંઈ પણ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો તમને કઈ પણ પ્રશ્ન હોય તમે મને અથવા એડમિનને કોઈને પણ કોન્ટેક્ટ કરી શકો છો. પછી આપણી સાથે જૂના પાર્ટિસિપન્ટ્સ પણ છે, બરાબર. કોણ કોણ છે ભાઈ જૂના પાર્ટિસિપન્ટ કે જે તેમના અનુભવો કહેશે? કોઈ પણ બે કે જે આપણે 1 મિનિટના અંદર તમારો અનુભવ કહેવાના હોય. યસ, નિલ્પા ચૌધરી માતાજીએ હેન્ડ રેઝ કર્યો છે. બોલો માતાજી. હરે કૃષ્ણ માતાજી. સાદર પ્રણામ. હરે કૃષ્ણ. સાદર પ્રણામ માતાજી. આ ક્લાસમાં જોડાવાથી આપણા ડેટાબેઝ છે ને બહુ જબરજસ્ત ક્લિયર થઈ રહ્યા છે. પહેલા હું ભગવદ્ ગીતા વાંચતી શ્રીલ પ્રભુપાદની, પણ કેવું શ્રદ્ધાથી વાંચતી. એના અંદરના જે મેઇન પ્રશ્નો એમ ખ્યાલ નહોતો આવતો. અને જ્યારે લેવલ 1 જોઈન કરું ને એના પછી ખ્યાલ જ આવ્યો કે અર્જુનના 5 પ્રશ્નો છે, કે એની અનિર્ણયતા, કૌટુંબિક પરંપરાઓ, એ બધું લેવલ 1 માં આવ્યા પછી મને શીખવા મળ્યું. અને આમ આપણે જોઈએ ને તો ગુહ્યતમ એ બધું છે ને એ બસ હું વાંચતી, મને એમ પ્રશ્ન થતો કે આ શું ગુહ્ય એટલે શું, ગુહ્યતમ એટલે શું. પણ લેવલ 1 કર્યા પછી ખ્યાલ આવ્યો કે આપણો ભગવાન સાથેનો સંબંધ, એના વિશે બહુ જ ચર્ચા થઈ છે. અને હવે જયારે ભગવદ્ ગીતા વાંચીએ છીએ ને ત્યારે હવે બહુ આનંદ આવે છે. બહુ જ સરસ છે. આ બહુ જ સરસ છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી એક્સપિરિયન્સ શેર કરવા માટે. યસ, લલિત કુમાર વેદ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. મને છે મારી ભાણેજ છે એ પેલી બેચ થી કરે છે આ. એટલે મને એને ગુજરાતીમાં જયારે ચાલુ થયું ને ત્યારે કીધું, લગભગ મે જૂન 2021 મેં 2 મહિના વિચાર કર્યા પછી જોઈન કર્યું કે મને યાદ ના રહે ને એવું બધું બહાના કાઢી અને 2 મહિના રાહ જોઈ કે ઓગસ્ટ 21 જોઈન થયો. ઓગસ્ટ 21 થી અત્યાર સુધી એક પણ બેચ જવા દીધી નથી. એટલે 39 જેટલી બેચ થઈ અને સવારની અને સાંજની બંને બેચ. એટલે કેટલો આનંદ આવતો હશે એ આના ઉપરથી સમજી શકાય. ક્રોધ તો વયો જાય છે, પણ આવડું સવારમાં ઉઠીને પેલું શું થતું કે છાપું આવ્યું કે નથી આવ્યું, છાપા માટે ડેલી આંટા મારતા હોય. તો એ સાવ ભૂલાઈ ગયું છે. તો આજની જ વાત કરું તો સવારે 5:30 થી સવારે 9:30 ત્યાં સુધી આપણા ક્લાસ ચાલુ હતા. જપ યજ્ઞ ને પછી ભાગવત ને પછી ભગવદ્ ગીતા. પછી બપોરે 4:30 થી 6 ભાગવત રીડિંગ અને અત્યારે 7:30 થી આ ચાલુ થયું. એટલે રોજની 8 કલાક આમાં જાય છે. નથી છાપું યાદ આવતું, નથી ટીવી યાદ આવતું. અને માતાજીએ કીધું એમ આપણે ગીતા તો વાંચતા હતા, નાનકડી ગીતા લઈ અને વાંચી લઈ અને પુણ્ય કામ કર્યું હોય ને એવું માનતા હતા કે આપણે તો એક અધ્યાય વાંચી લીધો, ક્યારેક અડધો અધ્યાય વાંચ્યો હોય, 2 દિવસે વાંચી. પણ આ વાંચ્યા પછી એમ થયું કે સમજવા જેવું તો ઘણું છે. 39 વખત કર્યા પછી હજી એમ બધું લાગે છે કે હજી ઘણું નવું શીખવા જેવું છે. એટલે કોઈ ભૂલવા જેવું નથી. હું 6 દિવસ પછી છોડી દેવાનો વિચાર કરતો હતો કે શરૂમાં તો કાંઈ સમજાતું નથી. જો છોડી દીધું હોત તો મેં ઘણું બધું ગુમાવ્યું હોત. એટલે કોઈ છોડવાનો વિચાર કરે કે નથી સમજાતું તો એ મોટી ભૂલ કરશે. મારા અનુભવથી કહું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ પ્રભુ. ખૂબ સારો એક્સપિરિયન્સ. આપણા કહેવાય ને કે આ ક્લાસના અંદર સૌથી સિનિયર મોસ્ટ જે ભક્ત છે લલિત કુમાર વેદ પ્રભુજી. અમારાથી પણ સૌથી વધારે સિનિયર છે. જ્યારથી આ ક્લાસીસ ચાલુ થયા છે, ઇવન ચાલુ નતા થયા એના પહેલા બીજી લેંગ્વેજના અંદર સાંભળતા હતા. મતલબ આપણો જે ઇસ્કોન મેંગલુરુનો જે 18 દિવસનો જે કોર્સ જે છે ને એ વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટ ઓનલાઈન ભગવદ્ ગીતાનો કોર્સ છે કે જે અલગ અલગ 11 ભાષાઓના અંદર અત્યારે થઈ રહ્યો છે. બરાબર. અત્યારે આપણે આ ગુજરાતીના અંદર થઈ રહ્યો છે. એવી રીતે અલગ અલગ 11 ભાષાના અંદર અને વર્લ્ડમાં બરાબર બધી જ જગ્યાએ આ કોર્સ જે છે એ થઈ રહ્યો છે. સાવ મફતમાં, એકદમ ફ્રીમાં. અને ઘણા બધા
લાખો લોકોની લાઈફ જે છે એ ચેન્જ થઈ છે. કેટલા હશે? થોડો અંદાજો તો લગાવો તો. કેટલા લોકોએ આજ સુધી આ કોર્સને પૂર્ણ કર્યો હશે? કોઈને ખ્યાલ છે? થોડો અંદાજો. 10 લાખથી વધારે માતાજી. હરી બોલ. 10 લાખ કરતા પણ વધારે. બરાબર, એટલા લોકો જે છે આ કોર્સ સાથે જોડાઈ ગયા છે. અને હજી આપણે દર મહિને જે નવી બેચ લઈએ છીએ એના અંદર પણ ઘણા બધા નવા રજીસ્ટ્રેશન થાય છે. ઇવન અત્યારે પણ આપણે જોયું કેટલા બધા છે કે જે ફર્સ્ટ ટાઈમ પ્રથમ વખત આ ક્લાસના અંદર જોડાઈ રહ્યા છે. બરાબર, તો તમને બધાને એટલી જ વિનંતી છે કે તમે છેલ્લા અધ્યાય સુધી જોડાયા રહેજો. આપણે કંઈક ને કંઈક કારણોસર આપણને લિંક મળી અને આપણે આના અંદર જોડાયા છે. નાની મોટી વાત નથી. એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણને ભગવાનનું જ્ઞાન મેળવવા માટેની ઈચ્છા જે છે એ ભગવાને આપણા અંદર કરી. ઘણા બધા એવા લોકો છે કે જે લોકો પોતે જ્ઞાન મેળવવા માટે, ભગવત પ્રાપ્તિ કરવા માટે કેટલી મહેનત કરે છે, બહુ જ મહેનત કરે છે, પરંતુ દરેકને એ પ્રાપ્ત થતું નથી. તો અહીંયા આગળ જે ભગવદ્ ગીતા જે છે સમજવા માટે અત્યારે આપણે જે લોકો પણ બેઠા છે, બરાબર, તો એ લોકો એક વિરલા જ છે. અને બધા લોકો અત્યારે ગુજરાતની પોપ્યુલેશન કેટલી છે, બરાબર, શું બધા ક્લાસ તો ગુજરાતીમાં છે ને, તો બધા લોકો અટેન્ડ કરવું જોઈએ, પણ નહીં. આપણે અહીંયા આગળ કેટલા છે? 80% છે ને, 80 લોકો છે. 80 લોકો જ ભગવાન આગળના જે અધ્યાયો આપણે જોઈશું એના અંદર ભગવાન જાતે કહેશે કે બધા જ લોકો ભક્તિને પ્રાપ્ત કરી શકતા નથી, બધા જ લોકો ભગવત પ્રાપ્તિ કરી શકતા નથી, બધા લોકોને સક્સેસ પણ નથી મળતું. બરાબર, ભગવદ્ ગીતા એક એવું જ્ઞાન છે કે જેના અંદર તમે દુનિયાનું કોઈ પણ બુક ઉઠાવી લો, કોઈ પણ બુક ઉઠાવી લો, એ વસ્તુ જો ભગવદ્ ગીતામાં ના મળે, બરાબર, તો એ ભગવદ્ ગીતા નથી. બરાબર, ભગવદ્ ગીતાના અંદર બધું જ છે. ઇવન બહારની કોઈ પણ દુનિયાના અંદર કંઈ પણ નથી ને, એ બધી જ વસ્તુ ભગવદ્ ગીતાના અંદર આપણને અવશ્ય મળે છે. બરાબર, તો આપણે 18 દિવસ સુધી જોડાયા રહેવું, તો જ આપણને એનો જે પૂરેપૂરો આનંદ જે છે આપણે ઉઠાવી શકીશું. પછી જે આપણે ઝૂમ ઉપર આપણને ખબર છે કે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે, તો આપણા અમુક નિયમો હોય છે. એ શું કે આપણે વિડીયો આમ જોઈએ તો ચાલુ રાખવો જોઈએ, પરંતુ કોઈ કામ કરતા હોય, આપણે ઘણા બધા એવા હોય, 8 વાગ્યાનો સમય હોય, માતાજી રસોઈ બનાવતા હોય, પ્રભુજી ઘરેથી શું કહેવાય જોબ પરથી ઘરે આવતા હોય, કંઈક ને કંઈક કામમાં હોય તો વાંધો નહીં, પણ બને ત્યાં સુધી આપણે વિડીયો ઓન કરીને જોડાવવું જોઈએ કે જેનાથી આપણું કોન્સન્ટ્રેશન જે છે એ આપણું ત્યાં આગળ લાગી રહે. અને બીજું, જો વિડીયો આપણે ઓન રાખીએ છીએ તો અમુક આપણે થોડાક સજાગ થઈને રાખવું. બરાબર, અહીંયા આગળ આપણને પિક્ચરમાં દેખાય છે કે સુતા સુતા આમ તેમ કંઈ પણ કરતા કરતા આપણે વિડીયો ઓફ ના રાખવો, ઓન ના રાખવો. બરાબર, વ્યવસ્થિત રીતે આપણે સાંભળીએ એ રીતે આપણે રાખવું જોઈએ. પછી પ્રશ્ન અને જવાબ માટે, બરાબર, તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન છે, કોઈ ડાઉટ છે, તો તમે લોકો અહીંયા આગળ 5 સ્ટેપ છે, 5 સ્ટેપમાં તમે ત્યાં આગળ જઈને તમારા ક્વેશ્ચન કરી શકો છો. પરંતુ અત્યાર સુધી અમે જોયું છે ત્યાં સુધી પહેલા બે સ્ટેપ જે છે ને, બરાબર, કે આપણે ક્લાસના અંતે શું કરીએ છીએ, ક્વેશ્ચન આન્સર સેશન લઈએ છીએ. એના અંદર તમારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ થઈ જતું હોય છે. એના પછી પણ જો ના થાય તો તમે લોકો પર્સનલ, બરાબર, જે વોટ્સઅપ ગ્રુપના શિક્ષક કે એડમિન કે જેના પણ મેસેજ આવે છે ગ્રુપમાં, એનો તમે સંપર્ક કરશો તો તમને બધું ત્યાં આગળ જે રિઝલ્ટ જે છે મળી જશે, તમારા પ્રશ્નોના નિવારણ થઈ જશે. આ જે 3 સ્ટેપ જે છે ત્યાં આગળ જવાની આજ સુધી કોઈને જરૂર પડી એવી લાગી નથી મને. બરાબર, પછી છે ડોનેશન અને સ્પામની ચેતવણી. આપણને ખબર છે એ રીતે કે આ જે ક્લાસ જે છે એ વર્લ્ડ વાઇડ છે, દુનિયાનો સૌથી મોટો ઓનલાઈન ચાલતો આ ક્લાસ છે. તો ઘણા બધા લોકો આપણને કહેતા હોય કે શું કહેવાય, તમે ડોનેશન કરી દો, આ તે, બરાબર. તો અહીંયા આગળ એક વસ્તુ શીખવાની છે કે આ જે ક્લાસ જે છે એ તદ્દન ફ્રી છે. બરાબર, અહીંયા આગળ 1 રૂપિયો પણ તમારી પાસે લેવામાં આવતો નથી. ઇવન લેવલ 2, 3, 4, 5 સુધી કોઈ પણ પ્રકારની ફીસ અહીંયા આગળ લેવામાં આવતી નથી. અને દાન માટે પણ, ડોનેશન માટે પણ તમને અહીંયા આગળથી ગ્રુપમાં અથવા તો ક્લાસમાં તમને અપીલ કરવામાં આવશે કે તમે દાન કરી શકો છો, પરંતુ એ પણ તમને ડાયરેક્ટ કોઈ મોકલશે નહીં. તમે ઇન્ટરેસ્ટ હશે, તમે અમને જણાવશો તો અમે તમને એ પર્સનલ મોકલીશું. બાકી અહીંયાથી પર્સનલ કોઈ પણ એવું કહેતું નથી કે તમે અહીંયા દાન કરો. માટે ચેતવણી છે, ઘણા બધા લોકો એવું ફ્રોડ કરે છે કે હું ઇસ્કોન મેંગલુરુથી છું, તમારે આટલું દાન કરવું જોઈએ, બરાબર. તો એવું તમારે અહીંયા આગળ ચેતી જવાનું છે. જો એવું કશું થાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. યસ, હિના માતાજી, આપણે લાસ્ટમાં ક્વેશ્ચન આન્સર લઈ લઈશું. હરે કૃષ્ણ. તમે તમારો હેન્ડ અત્યારે ડાઉન કરી લો માતાજી. ઓકે, પછી બીજું છે આપણા વેબસાઇટ, યુટ્યુબ ચેનલ છે, બરાબર. રાધા ગોવિંદજીના જે મેંગલુરુના અંદર છે, બધી જ ત્યાં આગળ સવારમાં મંગલા આરતી, દર્શન આરતી, અલગ અલગ ક્લાસીસ જે ઉત્સવો છે, બધી જ વસ્તુ ત્યાં આગળ આવે છે. હા ને, તો ત્યાં આગળ તમે લોકો ચોક્કસથી યુટ્યુબ ઉપર છે, ફેસબુક ઉપર છે, ત્યાં આગળ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને રોજ આપણે એમના દર્શન મેળવી શકીએ છીએ.
પછી રોજ તમારી ડેલી ક્વિઝ હોય છે અને એના અંદર 10 પ્રશ્નો હોય છે, તમને આ જ ગ્રુપના અંદર મોકલવામાં આવશે. એ પ્રશ્નો એકદમ ઈઝી છે, તમે આપી શકો છો અને તેમ છતાં જો તમને એ પ્રશ્નમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે બીજા દિવસે અથવા તો પર્સનલ કોન્ટેક્ટ કરીને પણ અમને પૂછી શકો છો. હવે બરાબર, શું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સંકલ્પ લેવાનો છે. શું સંકલ્પ લેવાનો છે કે આ જે 18 દિવસ જે છે જ્ઞાન યજ્ઞ ચાલવાનું છે, બરાબર. તો આપણે જ્યારે કોઈ ઘરમાં પણ પૂજા કરીએ ને તો એના પહેલા આપણે સંકલ્પ લેતા હોય ને, મહારાજ આપણને સંકલ્પ લેવડાવતા હોય, કારણ કે સંકલ્પ લીધેલું કામ હંમેશા કેવું થાય છે, સક્સેસ થાય છે, બરાબર. તો આપણે પણ આ સંકલ્પ આજે લેવો જોઈએ કે ભલે કંઈ પણ થાય, પરંતુ આપણે આ 18 દિવસનો ક્લાસ જે છે એના અંદર એક દિવસનો પણ બ્રેક આપણે નહીં પાડીએ, બરાબર. ભલે વિડીયો ઓફ હશે, બીજા દિવસે રેકોર્ડિંગ સાંભળી લઈશું, પરંતુ એક પણ દિવસ આપણે એને સાંભળ્યા વગર નહીં રહીએ. તો અત્યારે હું અહીંયા બોલીશ અને આરતી માતાજી છે, તમે મારી સાથે દોહરાવજો અને બીજા બધા તમારે પણ મારી પાછળ પાછળ બોલવાનું છે, પરંતુ મ્યુટ રાખીને, બરાબર. તમારે તમારો ઓડિયો ચાલુ કરવાનો નથી. આરતી માતાજી રેડી? હરે કૃષ્ણ માતાજી. હા. હરે કૃષ્ણ. હું ભગવદ્ ગીતાના હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાની છું. નિયમિત હાજરી આપવાની છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદા હું શ્રી શ્રી રાધા ગોવિંદા અને શ્રીલા પ્રભુપાદના અને શ્રીલા પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહી છું. આ સંકલ્પ લઈ રહી છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. તો બધાએ આઈ હોપ તમે બધાએ પણ સંકલ્પ લીધો હશે, બરાબર. તો હવે આપણે સંકલ્પ લીધો મતલબ ભગવાનને કહી દીધું કે અમે તો 18 દિવસ આવીશું, કઈ પણ પરિસ્થિતિ હોય, બરાબર. તો આપણે 18 દિવસ સુધી બન્યા રહીશું. પછી ઘણા બધા લોકોના અમુક પ્રશ્ન હોય છે, જે ખાસ કરીને નવા લોકો માટે. તો એ અમુક પ્રશ્ન જે છે અમે લોકો અહીંયા ગાડી લઈને સ્લાઇડમાં જ મૂકી દીધા છે, બરાબર. કારણ કે વારંવાર પ્રશ્નો પૂછવામાં આવે કે ઘણા લોકોને એવું હોય કે આ કોર્સ માટે વોટ્સએપ ગ્રુપમાં નોંધણી કરાવી છે, જ્યાં મને મારા સવાલ પૂછવાની છૂટ નથી. હું કેવી રીતે કરી શકું? તમને ખબર હશે કે આપણું જે ગ્રુપ છે વોટ્સએપ વાળું, એના અંદર એડમિન જ ખાલી તમને મેસેજ કરી શકે છે, તમે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના પ્રશ્ન કરી શકતા નથી. તો તમારે આ ક્લાસના છેલ્લે ક્વેશ્ચન આન્સર સેશન જે હોય છે એમાં તમે પૂછી શકો છો, અથવા તો ગ્રુપના અંદર કોઈ પણ એડમિન જે છે એનો તમે સંપર્ક કરી શકો છો. પછી આપણને ખબર છે કે આ એકદમ મફત અભ્યાસક્રમ છે ને, તો હવે એના માટેથી પુસ્તકો જે બુક્સ જે છે ક્યાંથી ખરીદવાની છે, તો એના માટેની આ લિંક છે અને એમ છતાં તમને આપણા ગ્રુપમાં પણ મોકલી આપવામાં આવશે, બરાબર. પછી છેલ્લે આ તમે જ્યારે ક્વિઝ કમ્પ્લીટ કરશો એટલે કોર્સના અંતે તમને એક સર્ટિફિકેટ મળે છે. એ સર્ટિફિકેટ એ તમારું પ્રોત્સાહન સર્ટિફિકેટ છે. એનાથી ત્યાં આગળ ભગવદ્ ગીતા માટે તમે જશો કે ભગવદ્ ગીતાનો ક્લાસ શું કે કોર્સ કર્યો છું, મને નોકરી આપો, તો ત્યાં આગળ એવું નહીં થશે, બરાબર. આ જ એલિજિબલ હશે તમારા લેવલ 2 માટે, બરાબર. લેવલ 2 કે જેના અંદર ભગવદ્ ગીતાના 700 શ્લોક છે, ડિટેલમાં એની ત્યાં આગળ સમજણ આપવામાં આવે છે. તો એના માટે આ જે લેવલ 1 નું જે સર્ટિફિકેટ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી પ્રમાણપત્ર મેળવવા માટે પરીક્ષાની મુશ્કેલીનું સ્તર કેવું છે? ઈઝી છે, બરાબર. ઘણા બધાને એવું હોય કે ઇન્ટરનેટ, ઝૂમ, ઓનલાઈન અભ્યાસક્રમોથી પરિચિત નથી, તો શું માર્ગદર્શન મળશે? ચોક્કસ માર્ગદર્શન મળશે. તમે કોઈ પણ એડમિનનો સંપર્ક કરી શકો છો. પછી એવું હોય કે ક્યારે ભગવદ્ ગીતાના કોર્સ કે ઓનલાઈન કોર્સમાં હાજરી આપી નથી, તો હું ખરેખર ગીતાને સમજી શકીશ? તો અહીંયા ગાડી જેટલા લોકો અત્યારે આપણા લલિત કુમાર વેદ પ્રભુજી છે, બરાબર, એ બહુ જૂના છે અને એના છતાં પણ આપણે આગળ જોયું તો જે લોકો 2-3 વાર પહેલા પણ આગળ કરી ચુક્યા છે, એ લોકો પણ ક્યારેક ને ક્યારેક પ્રથમવાર જોડાયા હતા. એનો મતલબ શું છે કે એ વખતે એ લોકો પણ સાવ નવા હતા, હે ને. અહીંયા આગળ બધા પેટમાંથી તો લઈને આવતા નથી ભગવદ્ ગીતાનું નોલેજ, કે નથી આપણને સ્કૂલમાં ભણાવવામાં આવતું, બરાબર. તો આપણે આ કોર્સ ડિઝાઇન જ એના માટે કરેલો છે કે જે નવા લોકો સમજી શકે છે. પછી મને ખાતરી નથી કે હું ખરેખર કાર્યક્રમ માટે લાયક છું, કારણ કે મેં ક્યારેય ભગવદ્ ગીતા વાંચી નથી, કે આજ સુધી ક્યારેય કોઈ આધ્યાત્મિક પ્રયાસ કર્યો નથી, બરાબર. જે લોકો ને એવા ડાઉટ હોય કે આજ સુધી ભગવદ્ ગીતા નથી વાંચી, કે કશું મંદિરે નથી ગયા, કઈ નથી કર્યા, બરાબર, તો શું આમ શું કહેવાય હું કરી શકું? હા, તો આ એક ખૂબ સારી તક છે જે ફ્રેશર્સ જે છે, બરાબર, અને છોડવા માટે. ક્યારેક એવું લાગે કે ભાઈ કઈ મજા નથી આવતી આમ તેમ, હે ને, તો તમે એને વચ્ચે છોડી પણ શકો છો. પણ જે લોકોએ ભગવદ્ ગીતાના ક્લાસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું અને જે લોકો
ક્લાસ જોઈન કરે છે ને આજ સુધી નથી જોયું કે લોકો વચ્ચેથી છોડીને જતા રહ્યા હોય. ઇવન એ લોકો યુટ્યુબ પર જે આપણા જે રેકોર્ડિંગ હોય છે એ પણ એ લોકો સાંભળતા હોય છે. બરાબર. જો મને ક્વિઝમાં શંકા હોય અથવા તો અગાઉના પ્રકરણ વિશે વર્ગ પછી પ્રશ્નો હોય તો મારે શું કરવું જોઈએ? તો ગ્રુપના કોઈ પણ એડમિનને મેસેજ કરી શકો છો. કોર્સ માટે હાજરીનો માપદંડ છે? ના, આમ તો કોઈ જ માપદંડ નથી. બરાબર. લેવલ 5 માં તમે આવો ત્યાં આગળ હાજરીનો માપદંડ છે. બરાબર. 3, 4, 5 ના અંદર, પરંતુ આના અંદર કોઈ માપદંડ આપણો નથી. પરંતુ જો આપણે નિયમિત હાજરી આપીશું, બરાબર, તો જ આપણે આ કોર્સ જે છે એનો સંપૂર્ણ લાભ મેળવી શકીશું. મેં આ કોર્સ માટે સાઇન અપ કર્યું છે કારણ કે ભગવદ્ ગીતાના શ્લોકોને યાદ રાખવા માંગુ છું. શું આ યોગ્ય પ્રોગ્રામ છે? બરાબર. તો આ જે ભગવદ્ ગીતાનો જે આ કોર્સ જે છે એ આપણને કીધું કે એના નામમાં છે ભગવદ્ ગીતા શીખો 18 દિવસમાં. બરાબર. તો 18 દિવસના અંદર આપણે જાણવાના છે, સમજવાના છે. બરાબર. અહીંયા આગળ આપણે શ્લોક યાદ રાખવા માટેનો આ કોર્સ નથી. બરાબર. હા, તમે લોકો વાંચી શકો છો રોજ અને એને પછી સમજી શકો છો. બરાબર. અને ઘણા બધા લોકો જે છે હે ને એ લોકોને જે ઘણા બધા લોકોને અમુક આપણે જોઈશું ને આગળ, બરાબર, 15મો અધ્યાય અમુક લોકોને કંઠસ્થ હોય અને ઘણા બધા જે છે એને ભગવદ્ ગીતાના જે શ્લોકો જે છે કંઠસ્થ હોય છે, પરંતુ આપણે કેટલી વાર ભગવદ્ ગીતા વાંચી, કેટલી વાર આપણે આ જ્ઞાન લઈ લીધું, કેટલી વાર ભાગવતમની કથાઓ સાંભળી, પંડાલોમાં ગયા, અને પરંતુ આપણી લાઈફના અંદર કોઈ ચેન્જ હજી સુધી આવ્યો નથી. તો ભગવદ્ ગીતાનું અસેન્સ જે છે એ અહીંયા ગાડી તમને પીરસવામાં આવશે. તો હવે બીજો પ્રશ્ન છે કે મેં સાંભળ્યું છે કે જો હું ઇસ્કોન કોર્સમાં જોડાઈશ તો અંગત જીવનમાં ઘણા પ્રતિબંધોનું પાલન કરવું પડશે. શું આવું છે? તો ના, એવું સહેજ પણ નથી. બરાબર. આ કોર્સમાં હાજરી આપતી વખતે તો કોઈ જ પ્રતિબંધ નથી. તો આ કોર્સ જે છે, બરાબર, એ કોના ઉપદેશો ઉપર આધારિત છે? તો એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ, કે જે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છે અને તેઓ કલકત્તાના અંદર જન્મ્યા છે. બરાબર. તો આપણે જોઈશું પ્રભુપાદ. બરાબર. તો એનું આપણે થોડુંક આગળ ડિટેલમાં જોઈશું કે જે ભારતના છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ઇસ્કોનની સંસ્થા તો વિદેશી છે. બરાબર. પરંતુ આજે ત્યાં આગળ પાયો નાખવા વાળા છે એ કોણ છે? પ્રભુપાદ છે. બરાબર. અભયચરણ ડે એમનું આખું નામ છે, કે જેમને પાયો નાખ્યો છે એનો ઇસ્કોન. ઇસ્કોન એ સંસ્થા છે, કોઈ ધર્મ નથી કે જે કોને પૂજા કરે છે? જે રાધા કૃષ્ણની પૂજા કરે છે. રાધા કૃષ્ણ તો ફોરેનમાં નતા જન્મ્યા ને, એ તો આપણા ભારતના જ છે, એ આપણા જ ભગવાન છે. બરાબર. પરંતુ આ ભગવાન જે છે એ બધાના જ છે, આપણા કોઈ એકના નથી. વસુધૈવ કુટુંબકમ. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણનો આ સંદેશ છે અને એનો જ પ્રચાર કરવા માટે, ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા માટે વિદેશ સુધી ગયા હતા. બરાબર. તો અહીંયા આગળ એક સંસ્થા છે, એ કોઈ ધર્મ કે બીજું કંઈક અલગ વસ્તુ નથી. બરાબર. તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર, ઇસ્કોન બેંગલુરુ, ભગવદ્ ગીતાને સમજો 18 દિવસમાં, કે જે કોના આ ઉપદેશો ઉપર આધારિત છે? એસી ભક્તિ વેદાંત શ્રીલા પ્રભુપાદ. તો હવે ભગવદ્ ગીતા જે છે આપણે ક્યારેય પણ કોઈ સ્કૂલના અંદર કે કોઈ પણ જગ્યાએ એડમિશન આપણે લઈએ, બરાબર, તો આપણે જોઈએ કે ભાઈ એડમિશન લીધું છે આપણે, તો એનો ફાયદો શું છે? હે ને, હું કઈ શું કહેવાય કોલેજના અંદર એન્જિનિયરિંગ કરું કે ડોક્ટર લાઈનમાં જાઉં કે કઈ પણ કરું, એનો મને ફાયદો શું થવાનો છે? તો આપણે એટલા વર્ષો ત્યાં આપણે બગાડીએ ને, તો અહીંયા તો 18 દિવસ માટે રોજ 1 કલાક આપણે આપવાનો છે, તો એનાથી આપણને શું ફાયદો થાય છે? બરાબર. તો અહીંયા ગાડી શંકરાચાર્ય આપણને કહે છે ગીતાનું મહાત્મ્ય. બરાબર. કેમ ગીતાજી એટલા ઇમ્પોર્ટન્ટ છે? તો અહીંયા ગાડી કહે છે કે ભગવદ્ ગીતા એ દૈવી સાહિત્ય છે કે જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે, તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. ક્યાંક ને ક્યાંક, બરાબર, આપણે આ દુખાલયના અંદર રહીએ છીએ. આગળના અધ્યાયના અંદર આવશે, ભગવાને એને દુખાલય કીધું છે. તો અહીંયા ગાડી ભય, ચિંતા એ બધું જ છે અને એમાંથી છૂટવા માટે જ આપણે અહીંયા ગાડી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો અહીંયા ગાડી શંકરાચાર્ય કહે છે કે આ જે ભગવદ્ ગીતાનો જે છે હે ને, એને ધ્યાનથી આપણે વાંચીએ, પાલન કરીએ તો આ બધી વસ્તુથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. પછી કહે છે કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો તેને અસર કરશે નહીં. આપણે કેટલા જન્મો આપણે અહીંયા ગાડી લઈને આવ્યા છે, કેટલા જન્મોથી આપણે પાપ કર્મ કરીએ છીએ, હે ને, પરંતુ જ્યારથી આપણે ભગવદ્ ગીતાને અનુસરવા લાગીએ છીએ ત્યારે એ દુષ્કૃત્યોના જે ખરાબ ફળ જે છે આપણને એટલા અસર કરતા નથી. પછી કહે છે કે કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે. મનુષ્ય જલમાં નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર પણ સ્નાન કરે તો તે ભૌતિક જીવનની મલિનતાથી સદા માટે મુક્ત થઈ જાય છે. હા ને, કે આપણે રોજ શું કરીએ છીએ? શરીરને સ્વચ્છ કરવા માટે આપણે સ્નાન કરીએ છીએ. બરાબર ને? તો અહીંયા ભગવદ્ ગીતા હે ને, ભગવદ્ ગીતા
જે આપણે જે ભગવત ગીતાનું જે જ્ઞાન જે છે એને આપણે લઈશું હે ને, તો આપણું આ ભૌતિક જીવન કે જે આ ભવસાગર છે એની મલિનતા, આપણે કેટલા ટાઈમ છે અહીંયા ગાડી આ દુખાળીના અંદર છે, કેટલો બધો મેલ આપણા અંદર જે જામી ગયો છે, બરાબર. તો એનામાંથી દૂર થવા માટે આપણને ભગવદ્ ગીતા ખૂબ ઉપયોગી છે, કારણ કે શુદ્ધ છે. ભગવદ્ ગીતા એ ભગવાનના મુખમાંથી નીકળી છે, જેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. આપણા હિન્દુ ધર્મના અંદર કેટલા બધા સાહિત્ય છે, બરાબર. 18 પુરાણો છે, કેટલા બધા ઉપનિષદો છે, કેટલી બધી વસ્તુ છે. આપણે વાંચી શકીએ છીએ, બધું નથી વાંચી શકતા, બરાબર. આપણી લાઈફ પણ ઓછી થઈ જાય જો રોજ આપણે વાંચવા બેસીએ તો પણ. પરંતુ અહીંયા આગળ ભગવદ્ ગીતા જે છે, બરાબર, ભગવદ્ ગીતાને આપણે સમજી જઈએ તો બીજા કોઈ સાહિત્ય વાંચવાની આપણને જરૂર પડતી નથી, કારણ કે અલ્ટિમેટલી ભગવદ્ ગીતા એ જ તમામ જે આ શું કહેવાય સૃષ્ટિના અંદર જે કાંઈ પણ વસ્તુ છે હે ને નોલેજ માટે, એ બધી જ વસ્તુનો સાર શું છે એ ભગવદ્ ગીતામાં છે, બરાબર. તો આપણે માત્ર ને માત્ર ભગવદ્ ગીતા વાંચીને પણ આ બધી વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. એ ક્યાંથી નીકળી છે? તો ભગવાનના મુખમાંથી નીકળી છે, બરાબર. આપણે એમ આગળના શ્લોકમાં કહે છે કે જે ગંગાજળ છે, બરાબર, કે એ ગંગાનું પાણી પીવે છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. તો હવે આપણને ખબર છે એ પ્રમાણે કે ગંગા મૈયા છે એ ભગવાનના અંગૂઠામાંથી, ભગવાન જે કૃષ્ણ છે, ભગવાન વિષ્ણુ છે, એમના અંગૂઠામાંથી નીકળે છે અને પછી શિવજી એને જટામાં ધારણ કરે છે અને જટામાંથી ખાલી એક વાળ એ કાઢે છે અને એ જે ગંગા જે અત્યારે આપણને પૃથ્વી પર આવેલી એટલી જોવાય છે, બરાબર. તો ત્યાંથી નીકળે છે. તો વિચારો એ પગમાંથી નીકળેલી ગંગાનું એટલું મહત્વ હોય તો આ તો ભગવાનના મુખમાંથી નીકળેલું છે, બરાબર. તો આ કેવું છે? એક અમૃત છે, બરાબર. ને એના વિશે શું કહી શકાય? મહાભારત કાવ્યના અંદર આ છે. તો આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર છે, ગાય જેવી છે, અને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ આ ગીતા રૂપી ગાયને દોહે છે, બરાબર. જેવી રીતે આજે એક એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા ગાડી કે ભગવદ્ ગીતા એ એકચ્યુઅલમાં એને શેના સાથે સરખાવ્યું છે, બરાબર? ગાય. તો કેવી છે કે ગાયના સામે તમે એનું વાછરડું મૂકો ને તો એ સારું દૂધ આપે, બરાબર ને. તો અહીંયા ગાડી કોણ છે એમની સામે? અર્જુનજી છે. અને એ ગાયમાંથી દૂધ કોણ કાઢે છે? તો એ છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે, બરાબર ને. તો અહીંયા ગાડી આપણે કોણ છીએ? આપણે અર્જુનજી આપણા માટે ત્યાં આગળ ઉભા છે, બરાબર ને. તો આપણને આ ગીતાનું જે જ્ઞાન જે છે એ અમૃત જે છે, બરાબર, એ આપણને મળી રહ્યું છે. અને એ કેવું છે? બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો એ બધા જ ગીતાના દૂધના અમૃત પીનારા છે આપણે બધા. તો હવે ઘણા આજના યુગના અંદર લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છે. આપણને ખબર છે હે ને કે આપણો હિન્દુ ધર્મ જે છે, ઇવન કેટલા સનાતનીઓ છે, કોઈને ખબર જ નથી કે ભાઈ આપણે અંદર અંદર જ લડાઈ બેસીએ છીએ, બરાબર, કે આ તારા ભગવાન, આ મારા ભગવાન, અમે તો માતાજીના, અમે તો શું કે અમારા તો આ કુળ દેવતા, અમારા તો આ કુળદેવી છે ને આ ને તે ને અમારું આમ ને અમારું તેમ, બરાબર. તો એના અંદર જ આપણે શું કરીએ છીએ? ત્યાં આપણે ભાગલા પાડી દઈએ છીએ, બરાબર. પરંતુ આ યુગના અંદર શું હોવું જોઈએ? એક જ શાસ્ત્ર, એક જ ભગવાન અને એક જ ધર્મ, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એના માટે જ લોકો શું છે ગાડી આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. અને શું હોવું જોઈએ? એ ભગવદ્ ગીતા. અને સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે, એ કોણ છે? દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. અને એક જ મંત્ર, એ કયો મંત્ર છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ નામનો આપણે જાપ કરવો જોઈએ અને ભગવાનની સેવા કરવી જોઈએ. તો અહીંયા ગાડી આપણે જે સંસ્થાપક આચાર્ય છે શ્રીલા પ્રભુપાદ, એમના વિશે થોડુંક જાણવાની આપણે થોડી કોશિશ કરીશું. કારણ કે આ જે કોર્સ જે છે આપણને હોય કે ભાઈ આટલી બધી ભગવદ્ ગીતા છે માર્કેટમાં અને ખાલી પ્રભુપાદે કીધી એ જ ભગવદ્ ગીતા શા માટે આપણે લેવી છે, બરાબર ને. તો ભગવદ્ ગીતા જે આપી છે એ ગુરુ જે આચાર્ય જે છે એમના વિશે આપણે થોડું જાણીએ કે એમનું જીવન કેવું હતું, બરાબર. તો અભયચરણ ડે એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ કે જે કલકત્તાના અંદર જન્મ્યા હતા, બચપનથી જ એમનું જે કુટુંબ જે છે એ કેવું હતું? ભક્તિમય હતું. એમના ફાધર, એમના મધર એ પણ કેવા હતા? સારા એવા ભક્ત હતા. બીજા બધા છોકરાઓ જયારે મેળામાં જાય ને રમવા માટે રમકડાની જીત કરે ને ત્યારે આ શું કરતા હતા? અભયચરણ એવું કે મને જગન્નાથનો રથ આપી દો, બરાબર. તો ત્યારથી અત્યારે બધાના શહેરના અંદર જગન્નાથની રથયાત્રા થાય છે, બધાને ખબર છે ને બધાને મજા પણ આવે છે. શું આજથી 10 વર્ષ પહેલા રથયાત્રા આટલી અત્યારે જેટલા શહેરો, નાના નાના શહેરોમાં પણ નીકળવાની ચાલુ થઈ ગઈ છે, શું એ નીકળતી હતી? નહીં, બરાબર. તો એ કોના પ્રતાપે? તો એ છે આપણા શ્રીલા પ્રભુપાદ, બરાબર, કે જેને ખાલી ભારતના અંદર નહીં પરંતુ વિદેશોના અંદર પણ, આજે વર્લ્ડના અંદર એક પણ દેશ એવો નથી કે જ્યાં આગળ ભગવાન જગન્નાથની યાત્રા ના નીકળતી હોય, કે જ્યાં આગળ ભગવાન કૃષ્ણના ભક્તો
ના હોય, બરાબર. તો એ બધો પ્રચાર એમને કર્યો. તો એની શરૂઆત ક્યાંથી કરી હતી? તો એ નાનપણથી એમને એની શરૂઆત કરી હતી, બરાબર. કે જે ભગવાન જગન્નાથની રથયાત્રા એ એમના જે ફળ્યું કે એમનું જે સોસાયટી છે ત્યાં આગળ બધા બાળકોની સાથે એમને કાઢી હતી. યુવાન થયા, બરાબર. આજના યુવાનો શું કરે છે? કોલેજોની છુટ્ટીઓ આવે, સ્કૂલની છુટ્ટીઓ આવે એટલે ક્યાં જવાનું મન થાય? શિમલા જવાનું મન થાય, મનાલી જવાનું મન થાય, ગોવા ફરવા જવાનું મન થાય, બરાબર ને? એ બધી જગ્યાએ મન થાય. પરંતુ ભક્તિ વેદાંત સ્વામી શિલા પ્રભુપાદ જે છે એ રાહ જોતા હતા કે મારી કોલેજની છુટ્ટીઓ આવે ને તો હું ક્યારે ક્યાં જઉં? તો આપણે પુરી જવું, બરાબર. જગન્નાથ પુરી હું ક્યારે જઉં? તો ત્યાંથી રોજ શું કરે, નાના હતા ને ત્યારથી કઈ ટ્રેન આવે છે, ક્યારે આવે છે, ક્યાંથી ટિકિટ લેવાની, આ તે બધી જ વસ્તુ ત્યાં આગળ મોટા થાય ને ત્યાં સુધી શું ત્યાં આગળ બધું ભેગું કરતા હોય, બરાબર. નોલેજ ગેઇન કરતા હોય. અને જયારે મોટા થાય છે પછી શું કરે છે? ત્યાં આગળ જગન્નાથપુરીમાં જાય છે, ભગવાન જગન્નાથના દર્શન પણ કરે છે, બરાબર. યુવાન છે અને એમના એક દિવસ એવું થાય છે કે એમના ફ્રેન્ડ જે છે, બરાબર, એમને ત્યાં આગળ એમના ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ છે એમની પાસે લઈ જાય છે અને ત્યાંથી એ જ્ઞાન મેળવે છે, બરાબર. ત્યારે ભક્તિ વેદાંત જે આપણા શિલા પ્રભુપાદ છે એના અંદર એમને રુચિ આવે છે. એમને શું કરે છે? પછી એમના શિષ્ય બને છે. એટલે એમના ગુરુ કોણ છે? શ્રીલા આપણા જે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ જે છે એ આપણા જે પ્રભુપાદ છે એમના શું છે? એ ગુરુ છે, બરાબર. અને શું કરે છે? એમની પાસેથી દીક્ષા ગ્રહણ કરે છે અને ઘણા ટાઈમ સુધી ભારતના અંદર રહીને બેક ટુ ગોડહેડ નામનું એક મેગેઝિન છે ચાપે છે અને ભારતના અંદર ઘણી બધી જગ્યાએ, બરાબર, દિલ્હી, વૃંદાવન, આ તે બધી જગ્યાએ શું કરે છે? પ્રચાર કરે છે. પરંતુ એટલું ત્યાં આગળ એમને મળતું નથી. કેમ? કારણ કે આજે આપણી પાસે કોઈ આવે કે લો ભાઈ ભગવદ્ ગીતા અમે વેચવા આવ્યા છે, ભગવદ્ ગીતા લઈ લો, આપણે શું કહે? પહેલો પ્રશ્ન શું? ના મારી પાસે તો પડી છે, અમારે નથી જોઈતી, બરાબર. ઘણા બધા લોકો એની પાસે ના હોય ને તો પણ ના અત્યારે નહીં, હમણાં નથી લેવી, બરાબર. તો એમ કરીને આપણે જવા દઈએ છીએ. તો ભગવાનનું જે નોલેજ જે છે ભારતના લોકો, કેમ? કારણ કે ભારતના લોકોને ખબર છે કૃષ્ણ કોણ છે, શું છે, બધું ખબર છે, હે ને? તો એમના પછી એમના ગુરુ મહારાજે આપેલી કે એમને આજ્ઞા યાદ આવી. શું? કે એમનું અંગ્રેજી ખૂબ સારું હતું એટલે એમને કીધું હતું કે તમે બહારના પાશ્ચાત્ય દેશોમાં જઈને પણ આપણું જે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે ત્યાં આગળ પણ લોકોને આપો. ત્યારે 70 વર્ષની ઉંમરે પ્રભુપાદ જે છે 70 વર્ષની ઉંમરે એક કાર્ગો શિપના અંદર બેસીને ક્યાં જાય છે? અમેરિકા જાય છે. કાર્ગો શિપ એટલે ખબર છે શું હોય? આ બધું આપણે માલ સામાન વાળી શિપ જે હોય ને એના અંદર, બરાબર, બેસવાના ને એ બધા ભાઈ એટલું બહુ નાનું હોય અને જતા જતા આઈ થિંક 1 કે 1.5-2 મહિના જેટલો સમય લાગે છે અને વચ્ચે જતા જતા 2 વાર એમને હાર્ટ એટેક આવે છે. એ વખતે 70 વર્ષની ઉંમર, પેટીના અંદર એમની લખેલી ભાગવતમ, ભગવદ્ ગીતા અને ખાલી 40 રૂપિયા, બરાબર. એ વખતના 40 રૂપિયા એ સાથે લઈને ત્યાં આગળ જાય છે અને શું કરે છે? એક બાજુ બેસીને શું કરે છે? મહામંત્રનું કીર્તન કરે છે અને એ 10 વર્ષના અંદર એ ત્યાં જાય છે. એના પછી 10 વર્ષનો જે સમયગાળો હોય છે એમની પાસે, 10 વર્ષના અંદર ઘણા બધા ઇસ્કોન ટેમ્પલનું એ શું કરે છે? ઉદ્ઘાટન કરે છે. ઘણા બધા ભક્તોને બનાવે છે. અને જે પાશ્ચાત્ય દેશોના અંદર જે છે કેવા લોકો હોય છે ત્યાં આગળ એમને સવાર પડે ને એટલે નોનવેજ હોય, ડ્રગ્સ હોય, આ તે બધું હોય. એમને ભગવાન શું છે કઈ ખબર હોતી નથી. ત્યાં આગળ જઈને આજે એમને એવા ડિસાઇપલ્સ, એવા ભક્તો બનાવ્યા છે કે જે ડુંગળી લસણ પણ નથી ખાતા, ઇવન બહારનું પણ નથી ખાતા. એટલા સ્ટ્રિક્ટ છે. સવારે 4 વાગે ઉઠી જાય છે, 3:30 વાગે ઉઠી જાય છે અને સેવા કરે છે, બરાબર. તો આવા જે છે આપણા ભક્તિ વેદાંત શ્રીલા પ્રભુપાદ કે જે વિદેશની ભૂમિ ઉપર જઈને આપણા ભારતનું સાહિત્ય, ભગવદ્ ગીતાએ પણ ત્યાં આગળ કહે છે, બરાબર ને? અત્યારે આપણા ઘણા બધા ઇવન આપણા નરેન્દ્ર મોદી છે અને એ પણ જયારે વિદેશની યાત્રામાં જાય છે તો એમનો એક વિડીયો હોય છે, બરાબર. એ કહે છે કે મારી પાસે દુનિયાને આપવા માટે ભગવદ્ ગીતાથી શ્રેષ્ઠ કોઈ ગિફ્ટ નથી અને એ લોકો માટે એ લેવા માટે પણ એનાથી શ્રેષ્ઠ કોઈ ગિફ્ટ નથી, બરાબર. તો એ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એમને ત્યાં આગળ આપ્યું છે. તો ઇસ્કોન જે છે એ વિદેશી સંસ્થા નથી, એ ભારતની જ છે અને ભારત ભગવાન રાધા કૃષ્ણની જ આપણને સેવા કરવાનું શીખવાડે છે. તો અહીંયા આગળ વિદેશના અંદર ઘણા બધા મંદિરો છે, બરાબર. કઈ રીતે જે પ્રભુપાદ છે એમને ત્યાં આગળ પ્રચાર કર્યો, બરાબર. તો પ્રભુપાદ પ્લેસ ઓફ ગોડ, હે ને? તાજમહેલ ઓફ અમેરિકા, અમેરિકાના અંદર આટલું મોટું મંદિર છે. પછી વોટફોર્ડ, યુનાઇટેડ કિંગડમ, બરાબર. ત્યાં આગળ પણ ખૂબ સરસ મજાનું મંદિર છે. યુક્રેન, બરાબર. ત્યાં આગળ તો શું થાય છે? ભક્તોનો સૈલાબ, હે ને? એક પૂર આવે છે. હવે કોઈ પણ ઉત્સવો હોય ને, જન્માષ્ટમી હોય, ગૌર પૂર્ણિમા હોય, રથયાત્રા હોય, તો એ બધી જગ્યાએ આ ફોટામાં આપણને જોવાય છે ને એવી રીતે લોકોને જગ્યા નથી મળતી. મોટા ને મોટા પંડાલ રાખવા પડે છે, એટલા ભક્તો વિદેશોના અંદર. સાઉથ આફ્રિકાના અંદર પણ આપણા રાધાકૃષ્ણ બિરાજે છે અને આપણા માટે ગર્વની વાત શું છે કે ઇસ્કોનનું સૌથી મોટું
બરાબર. જે હેડક્વાર્ટર જે છે એ શું છે, માયાપુરના અંદર છે. માયાપુર જે વેસ્ટ બંગાળના અંદર આવેલું છે ને એ વિશ્વનું સૌથી મોટું મંદિર બનવા માટે જઈ રહ્યું છે. હવે આ થઈ આપણી આ વાત. હવે આપણે નામનિષ્ઠા દાસ પ્રભુજી છે કે જેને આ કોર્સને ડિઝાઇન કર્યો છે મેંગલુરુમાં બેસીને. બરાબર. તો ક્યાં છે, તો મેંગલુરુના અંદર છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર. અને ત્યાં આગાડી એમના શું છે, પ્રેસિડેન્ટ છે કોણ છે, હિઝ ગ્રેસ નામનિષ્ઠા દાસ પ્રભુજી બીટેક છે IIT કાનપુરથી. બરાબર. કોવિડના સમયમાં આપણા આ ક્લાસીસ જે ચાલુ થયા, આપણને ખબર છે કોવિડ વખતે ખૂબ લોકો ડરી ગયા હતા. કેટલા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, કેટલા લોકો ડરીને કેટલી બધી વસ્તુઓ થઈ ગઈ છે, આપણે એકબીજાને મળી શકતા નતા. તો એવા કપરા સમયમાં એમના ગુરુ મહારાજે એમને શું કીધું કે એવું કંઈક કરો, ભલે લોકો મંદિરમાં નથી જઈ શકતા પરંતુ ઘરે એ લોકોને જ્ઞાન મળી શકે ભગવદ્ ગીતાનું, કે જેનાથી એ સ્વસ્થ રહી શકે. તો એ વખતે કોવિડ વખતે એમને ચાલુ કર્યા અને આજે 10 લાખ કરતા પણ વધુ લોકો જોડાયા છે અને ઇસ્કોન મેંગલુરુના અંદર ખૂબ જ ભવ્ય, ખૂબ સુંદર મંદિર બની ગયું છે. બરાબર. લાસ્ટ યર જ એનું ઉદ્ઘાટન પણ થયું. તો એમના ગુરુ મહારાજ કોણ છે, નામનિષ્ઠા દાસ પ્રભુજીના ગુરુ મહારાજ છે હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ અને એમના ગુરુ છે એ છે શ્રીલા પ્રભુપાદ. બરાબર. તો આ જે જ્ઞાન જે છે ક્યાંથી આવે છે, પરંપરામાંથી આવે છે. બરાબર. કોઈ પણ એક વ્યક્તિએ પોતાની જાતે કે આજે ચલો ભગવદ્ ગીતા વાંચી, એના અંદર શું છે, તો મારા મગજમાં જે આવ્યું, હું જે સમજી એ તમને કહી દીધું. પરંતુ અહીંયા આગળ એવું નથી. એ કેવું છે, ઇટ ઇઝ જેવું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું હતું એવું જ શું થાય છે, છેલ્લે ગુરુ પરંપરાના અંદર આવે છે અને એ પરંપરા વાઇઝ જ અહીંયા આગળ એ પીરસવામાં આવે છે. વચ્ચે ક્યાંય પણ પોતાનું કોઈએ એડ કર્યું નથી. તો ભગવદ્ ગીતાનો અર્થ શું છે, તમારે બધાએ મને જવાબ આપવાનો છે ચેટ બોક્સના અંદર. બરાબર. બધા જ લખો ભગવદ્ ગીતા એટલે શું, તમને શું લાગે છે ભગવદ્ ગીતા એટલે શું. તો આપણે ત્યાં સુધી આગળ જઈએ. શું છે, તો ભગવદ્ ગીતા એ ભગવત વત્તા ગીતા, સંધિ છૂટી પાડીએ તો ભગવાન દ્વારા ગવાયેલું ગીત. પછી આપણે જ્યારે પણ તકલીફમાં હોઈએ કે કોઈ પ્રોબ્લેમમાં હોઈએ તો આપણે સૌથી પહેલા કોની પાસે જઈએ છીએ, પહેલા તો આપણે પોતાની જાતે, પછી આજુબાજુ વાળા લોકો પાસે કાઉન્સિલિંગ માટે જઈએ, રડીએ, આ કરીએ તે કરીએ, પણ કોઈ પણ સોલ્યુશન ના આવે એટલે આપણને કોણ દેખાય, ભગવાન દેખાય. હે ભગવાન પ્લીઝ હવે તો મારી સાથે વાત કરો, હવે તમે મને કંઈક મદદ કરો. એટલે ભગવાન આપે, લે બેટા ભગવદ્ ગીતા લે. બરાબર. એના અંદર તારા બધા જ પ્રશ્નોના જવાબ છે. બરાબર. તો એ છે આપણી ભગવદ્ ગીતા કે જેના અંદર આપણા લાઈફના તમામ પ્રશ્નોના અંદર જવાબ આપણને મળી રહે છે. ભગવદ્ ગીતા આપણા જીવનની માર્ગદર્શિકા છે. શું છે, લાઈફ મેન્યુઅલ છે. આપણે કોઈ નાનું રમકડું પણ લાવીએ, મોબાઈલ લાવીએ કે કઈ પણ વસ્તુ લાવીએ ને, તો એની સાથે એક નાની બુકલેટ હોય. બરાબર. યુઝર ગાઈડ હોય કે આપણે એને કઈ રીતે વાપરવાની છે. તો આપણું તો આ જીવન છે. બરાબર. આ શરીર જે છે, આ જીવન જે છે, આપણે એને કેવી રીતે ચલાવવાનું છે એના પણ શું છે, અમુક નિયમો છે કે જે આપણને ભગવદ્ ગીતાના અંદર આપેલા છે. એટલે શું છે, ગાઈડન્સ બુક છે, લાઈફ મેન્યુઅલ છે. બરાબર. પછી એક મહાકાવ્યનો કયો મહાકાવ્ય, તો એ મહાભારતનો એક ભાગ છે. આપણને ખબર છે. બરાબર. કે મહાભારત કેવી રીતે થયું હતું, શું હતું મહાભારતના અંદર. બરાબર. તો મહાભારત જે છે કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું. બરાબર. તો કૌરવોએ શું કર્યું હતું, યુધિષ્ઠિર, પાંડવોના અંદર જે યુધિષ્ઠિર મહારાજ છે સૌથી મોટા. તો આમ જોવા જઈએ તો રાજા કોણ બનવું જોઈએ, યુધિષ્ઠિર મહારાજ બનવા જોઈએ. પરંતુ એની સાથે ધૃતરાષ્ટ્ર જે છે, બરાબર, કે જે પોતે આંધળો છે, હા ને, અને પોતે શું કરે છે, એમને આ જે પોતાનું રાજ્ય જે છે એ પોતાના ભાઈના પુત્રોને આપવું નથી, હે ને. એના માટે આખી જે કથા જે છે, મહાભારત જે છે આખું એનાથી સર્જાય છે, હે ને, કે એક આ યુદ્ધના અંદર પરિણમે છે. બરાબર. તો એ યુદ્ધ વખતે એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને આ પ્રશ્નોના, એમને જે પ્રશ્ન પૂછ્યા હતા, 5 પ્રશ્નો પૂછ્યા હતા, એના જવાબ કે જે આપણી આ લાઈફના અંદર જેટલા પણ પ્રશ્ન છે બધા પ્રશ્ન આના અંદર આવી જાય છે. અને એ રીતે ભગવાને અહીંયા ગાડી એમને ઉપદેશ આપ્યો છે. એટલે શું છે, તો કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ જે છે એ શું છે, ભગવદ્ ગીતા છે. બરાબર. તો ઇસ્કોનની ભગવદ્ ગીતા યથારૂપ જ કેમ, બીજી કોઈ ભગવદ્ ગીતા કેમ નહીં. આપણને ખબર છે કે ભગવદ્ ગીતા તો ભગવાન કૃષ્ણએ જ કીધી છે, તો આપણે બીજી ભગવદ્ ગીતા પણ વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણને કીધું એક માતાજીએ, બરાબર ને, કે ઘણી બધી વાર ભગવદ્ ગીતા વાંચી છે, સાંભળી છે, પરંતુ લાઈફના અંદર એવો કોઈ ચેન્જ આવ્યો નથી. કેમ? કારણ કે એઝ ઇટ ઇઝ આપણે લીધું નથી, આપણે એને પરંપરાના અંદર આપણે લીધું નથી. તો ભગવદ્ ગીતા યથારૂપ જે છે એ કેવી રીતે આવી છે, તો એ ઉપરથી પરંપરામાંથી આવી છે. જેવી શ્રી કૃષ્ણએ કીધું છે એવી જ. બરાબર. એમના અહીંયા આપણે આગળના અધ્યાય જે છે એના અંદર આપણે જોઈશું કે આપણી ગુરુ પરંપરા કઈ છે. બરાબર. એ વચ્ચેથી
ક્યાંકથી પોતાનું અહીંયા ગાડી જ્ઞાન નથી. કોઈ કે હું અત્યારે જે કાંઈ પણ કહી રહી છું તો આ જે છે ક્લાસ શું થાય છે, રેકોર્ડ થાય છે, બરાબર. તો હું અહીંયા કંઈક ખોટું પણ બોલું ને તો મારા પણ સિનિયર્સ જે છે, બરાબર, એ લોકો અમારા આચાર્યો છે, એ લોકો અહીંયા ગાડી મને કહી દેશે કે આ તમે અહીંયા ખોટું બોલ્યા, આવું ભગવદ્ ગીતા કહેવા માંગતું નથી, બરાબર. પરંતુ જો કોઈ ઉપર વ્યક્તિ જ ના હોય, કોઈ ગુરુ જ ના હોય, પરંપરા જ ના હોય, તો કોઈ કહેવા વાળું હોય તો પોતાને જે લાગે એ જ લોકો ભગવદ્ ગીતાને સમજે છે. કે શું અત્યારે આજકાલ તો જે વોટ્સઅપ યુનિવર્સિટી છે ને એના અંદર તો બહુ ચાલે છે, કૃષ્ણ કહેતે હે, બરાબર, કૃષ્ણ ને ये कहा है, કૃષ્ણ ને वो કહે, કૃષ્ણ કહેતે હે ના નામે બધું જ કરી ખાય, જે એને કરવું હોય છે ને બધું કરી દે, ભલે ભગવદ્ ગીતા ના પાડતી હોય પરંતુ ઉપર સ્લોગન લખાવી દે, શું કરે, કૃષ્ણ કહેતે હે, કૃષ્ણ ને કહા હે, બરાબર. તો અહીંયા આગળ એ કૃષ્ણ કહેતે હે વાળું નથી, આ છે પરંપરા વાળું જ્ઞાન છે કે જે ભગવાન કૃષ્ણએ આપેલું છે, એઝ ઇટ ઇઝ, યથારૂપ છે, વચ્ચે ક્યાંય પણ રસ્તો નથી કે પોતાનું કઈ ઉમેરેલું નથી. તો જેવી રીતે પરંપરા એટલે શું, તો જેવી રીતે કેરીનું ઝાડ હોય, બરાબર, કેરીના ઝાડ પરથી આપણે ફળ પાડવું હોય, કેરી પાડવી હોય, બરાબર, તો એના બે રસ્તા હોય. શું હોય, એક પથ્થર મારીને આપણે પાડી લઈએ, અને બીજું શું હોય કે ઉપર ચડે પછી નીચે આપે, પછી નીચે એક જણ ઊભું હોય ટોપલીમાં ભરે, બરાબર. તો આમાંથી સારું કયું, ઉપર ચડીને લાવવું એ જ ને. જો કેમ પથ્થર મારે એ કેમ નહીં, તો પથ્થર તો પહેલો પથ્થર મારે બીજો પથ્થર એ ખબર નહીં, બરાબર, તો એનર્જી વેસ્ટ થાય. પથ્થર કેરીને વાગે ને કેરી નીચે પડે તો ધૂળ વાળી થઈ જાય, તૂટી જાય, બરાબર, તો એ ખાવા લાયક એટલી સારી નહીં બચે, હે ને. તો એટલા માટે શું છે કે ત્યાં ઉપર ચડી એને પાડો અને ટોપલીમાં ભેગી કરો, અને જેવી ઉપર ઝાડ પર હતી એવી ને એવી આપણે એને ગ્રહણ કરીએ છીએ. તો અહીંયા જે આ જ્ઞાન જે છે ભગવદ્ ગીતાનું એ પણ કેવું છે, ગુરુ પરંપરા દ્વારા આવેલું છે, એમનેમ આવેલું નથી. તો હવે આપણે આગળ જઈએ તો ભગવદ્ ગીતાના ટોટલ કેટલા શ્લોકો છે, 700 શ્લોક છે. આ બધા યાદ રાખવાનું છે, બરાબર. આપણા ઘણા બધા લોકો એવા છે કે જેને ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે એ પણ આપણને ખબર નથી હોતી, હે ને. તો આપણા ધર્મનું વસ્તુ છે તો આપણને એટલીસ્ટ ખબર હોવી જોઈએ, હે ને. આવતીકાલે પૂછીશું, બરાબર, કે કોના દ્વારા કેટલા છે, એટલીસ્ટ એટલું તો ખબર હોવું જોઈએ. ભગવદ્ ગીતાના 700 શ્લોક છે, તો એમાંથી 700 માંથી 574 જે છે, 82% જે શ્લોક જે છે એ ભગવાન કૃષ્ણ દ્વારા બોલાયેલા છે. પછી 12% એટલે કે 84 શ્લોક જે છે એ અર્જુનજી દ્વારા છે, અને 41% શ્લોકો જે છે એ સંજયજી દ્વારા, અને માત્ર એક જે શ્લોક જે છે એ ધૃતરાષ્ટ્ર દ્વારા બોલવામાં આવે છે. આમ કરીને ટોટલ 700 શ્લોક છે. હવે 700 શ્લોક થઈ ગયા. 700 શ્લોકને આપણે ટોટલ 3 અધ્યાય, બરાબર, 3 ભાગના અંદર આપણે એને વહેંચી દીધા છે. કયા કયા, તો 18 અધ્યાય છે, એવી રીતે ટોટલ 3 3 3, બરાબર, 6 6 6, એવી રીતે 3 ભાગના અંદર આપણે એને ડિવાઈડ કર્યા છે. તો પહેલા 6 અધ્યાય જે છે એ શું છે, કર્મયોગ છે. બીજા 6 અધ્યાય જે છે વચ્ચેના એ શું છે, ભક્તિ યોગ છે. અને છેલ્લા 6 અધ્યાય જે છે કેવા છે, જ્ઞાન યોગ. જેવી રીતે સેન્ડવિચ આવે ને, બરાબર, તો ભક્તિ યોગ જે છે, ભગવદ્ ગીતા આપણે જેમ જેમ આગળ જઈશું એમ ખબર પડશે કે ભગવદ્ ગીતા આપણને ક્યાં તરફ દોરી રહી છે, ભક્તિ તરફ આપણને દોરી રહી છે. તો ભક્તિ યોગ જે છે એ સેન્ડવિચનો મસાલો છે, બરાબર. સેન્ડવિચના અંદર મસાલો ના હોય તો સેન્ડવિચ કહેવાશે નહીં, એ માત્ર શું થશે, બ્રેડ હશે, બરાબર. તો અહીંયા આગળ સેન્ડવિચનો મસાલો છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ છે ભક્તિ યોગ. તો ટોટલ 3 ભાગમાં આપણે વિભાજિત કરી છે, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, અને 18 અધ્યાય અને 700 શ્લોક, બરાબર. અને તેના 5 વિષયો છે. કયા કયા 5 વિષયો છે, તો ભગવાન, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. આ 5 વિષયો ઉપર આ ભગવદ્ ગીતા આપણને ચર્ચા કરે છે. તો હવે આપણો ક્લાસ શરૂ કરીએ. ભગવદ્ ગીતાને સમજો 18 દિવસમાં. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. અને તો પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ, બરાબર. તો આપણને ખબર છે કે જેવી રીતે શું કહે, જે મહાભારતનું યુદ્ધ થયું એના પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કૌરવો પાસે ગયા હતા કે ભાઈ આ યુદ્ધ ના થાય એના માટે સમાધાન કરી લઈએ, બરાબર. પરંતુ તેમ છતાં શું કીધું ત્યાં આગાડી કે ભાઈ અમે તો એ કહેવાય ને કે એક અણી જેટલો પણ ભાગ, આપણે 100ની અણી જેટલો પણ ભાગ એ લોકોને અમે આપીશું નહીં, બરાબર. અને એના પછી એ લોકોએ સમાધાન ના સ્વીકાર્યું અને યુદ્ધ કરવાનું વિચારી લીધું. અને એ યુદ્ધ કરવા માટે જયારે જાય છે ત્યારે અર્જુનજી પણ ત્યાં આગળ જાય છે, અને વચ્ચે સામે જેવા 2 લોકોને જોવે છે, બરાબર. કોને કોને જોવે છે, તો એ પોતાના ગુરુ દ્રોણ અને પોતાના પિતામહ ભીષ્મદેવને જુએ છે, અને થઈ જાય છે, દયા આવી જાય છે, બરાબર. પોતે શું થાય છે કે આ લોકોને, આ તો મારા પોતાના છે, હું એમને કેવી રીતે મારી શકું, બરાબર ને. તો એ ત્યાં આગળ પ્રશ્ન થાય છે. ટોટલ 5 કારણો આપે છે, એ 5 કારણોના ઉપર જ આખી ભગવદ્ ગીતા છે. એ જ 5 કારણો છે જે આપણા જીવનના અંદર ડેલી આપણે જે યુદ્ધ કરવાના છે, યુદ્ધના અંદર આવતા 5 કારણો એ પણ આપણા પોતાના છે, બરાબર. તો અર્જુન વિષાદ યોગ, હવે આને આપણે કહી શકીએ તો જે શ્લોક જે છે, બરાબર, 46 શ્લોકો છે, એને આપણે કઈ રીતે ડિવાઈડ કરીએ તો
પહેલો શ્લોક જે છે એ શું છે? ધૃતરાષ્ટ્રની પૂછપરછ છે. બીજું છે દુર્યોધનને ડર લાગે છે. પછી શંખ ફૂંકાય છે. પછી અર્જુનનું નિરીક્ષણ છે. અને છેલ્લે શું છે? અર્જુનના યુદ્ધ ન કરવા માટેના 5 કારણો છે. બરાબર, તો આપણને આ સ્લાઇડના અંદર જેવી રીતે જોવાય છે 3 વ્યક્તિઓ છે. બરાબર, પહેલો વ્યક્તિ કયો છે? ચાલો કયો મને તમે. આ ઉપર મારું કર્સર ફરી રહ્યું છે. એ કયો, શું નામ છે આમનું? હરે કૃષ્ણ. દુર્યોધન માતાજી. હા, તમારો અવાજ નથી આવતો. અર્જુન મહારાજ. કૃષ્ણ માતાજી દુર્યોધન. આ પહેલા જે ઉપર છે એ કોનો ફોટો છે? ધૃતરાષ્ટ્રનો. બરાબર, હા. પછી અર્જુનજી અને અહીંયા ગાડી છે આ કોણ છે? દુર્યોધન. બરાબર, તો એક જ બેટલફિલ્ડ છે, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ છે. યુદ્ધ ભૂમિના અંદર 3 વ્યક્તિ છે અને 3ની મનોસ્થિતિ અલગ અલગ છે. બરાબર, તો અહીંયા ગાડી ધૃતરાષ્ટ્ર જે છે એની મનોસ્થિતિ કેવી છે? બરાબર, તો આપણે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના અંદર આપણે જોઈએ તો મોટું શું છે? 3 વ્યક્તિઓ છે અને 3 વ્યક્તિઓની માનસિકતા છે. બરાબર, તો એના અંદર ધૃતરાષ્ટ્રની માનસિકતા શું છે? તો આપણે જોઈએ ભગવદ્ ગીતાનો સૌથી પહેલો શ્લોક શું છે? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. શું કહે છે ધૃતરાષ્ટ્ર? કોને પૂછે છે? સંજયજીને. બરાબર, સંજયજીને કેમ પૂછે છે ધૃતરાષ્ટ્ર? બોલો. હરે કૃષ્ણ. દિવ્ય દ્રષ્ટિ આપી હતી. હરી બોલ. બરાબર, એમને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. બરાબર, કોને આપી હતી દિવ્ય દ્રષ્ટિ? એમને કોના દ્વારા મળી હતી સંજયજીને? દ્રોણાચાર્ય દ્વારા. હા, વેદ વ્યાસ. બરાબર, વ્યાસદેવજી દ્વારા એમને આપી હતી, દ્રોણાચાર્ય દ્વારા નહીં. બરાબર ને? તો અહીંયા ગાડી એમના ગુરુ છે વ્યાસદેવ, એમના દ્વારા એમને અહીંયા ગાડી દિવ્ય દ્રષ્ટિ એમને પ્રદાન થઈ હતી કે જે અહીંયા ગાડી યુદ્ધ ક્યાં ચાલી રહ્યું છે? કુરુક્ષેત્રના મેદાનમાં, જે અત્યારે હરિયાણામાં આવેલું છે. અને અહીંયા ગાડી એ ક્યાં બેઠા છે ધૃતરાષ્ટ્ર સાથે? હસ્તિનાપુર એટલે અત્યારનું આપણું દિલ્હી. બરાબર, દિલ્હી થી હરિયાણા સુધીનું ત્યાં લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છે. બરાબર ને? એ જમાનાની શું છે ટેકનોલોજી જુઓ. બરાબર, અત્યારે તો આપણે ખાલી વિડીયો કોલ કરીએ છીએ, ત્યાં આગળ તો સાક્ષાત 3D શું 4D શું બધા જ ડીમાં એમને દેખાય છે. બરાબર, તો દિવ્ય ચક્ષુ એમને પ્રદાન હોય છે. એટલા માટે સંજયજી દ્વારા એમ ત્યાં આગળ બોલે છે, સંજયને પૂછે છે અને સંજયના જવાબ આપે છે. બાકી ભગવદ્ ગીતામાં ધૃતરાષ્ટ્ર કે છે સૌથી પહેલું શું કહે છે કે કુરુક્ષેત્રના તીર્થ સ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? બરાબર, તો અહીંયા ગાડી આપણને ધૃતરાષ્ટ્ર જે છે એની મનોસ્થિતિ ખબર પડે છે. શું છે? તો એક તો ડરી ગયેલા છે. બરાબર, અને મારું તારું કરવા વાળા છે. પહેલો જ શબ્દ શું છે? ધર્મક્ષેત્ર. બરાબર, તો એ છે કુરુક્ષેત્રની જે યુદ્ધ ભૂમિ છે કેવી છે? ધર્મક્ષેત્ર છે. કેમ ધર્મક્ષેત્ર છે? કારણ કે ત્યાં આગળ કૌરવો જે છે એમના પૂર્વજોએ ત્યાં આગળ યજ્ઞો કર્યા હતા, ભગવાને પ્રસન્ન થઈને ત્યાં આશીર્વાદ આપ્યા હતા. બરાબર, કે આ જે લોકો અહીંયા આગળ ધર્મના પક્ષમાં રહીને જે યુદ્ધ કરશે એ લોકોનો હંમેશા વિજય થશે. અને આ વાત કોને ખબર હતી? ધૃતરાષ્ટ્રને સારી રીતે ખબર હતી કે પાંડવો જે છે એ ધર્મના પક્ષમાં છે અને મારા પુત્રો જે છે કૌરવો છે એ કોણ છે? અધર્મીઓ છે. એટલે માટે એને અહીં આગળ ડર છે. બરાબર, કે ધર્મક્ષેત્રના અંદર કુરુક્ષેત્ર જે છે ત્યાં આગળ મારા અને પાંડુના પુત્રો બરાબર ભેગા થઈને શું કરે છે? અહીં આગળ બીજી વસ્તુ આપણને જોવા મળે છે કે એને શું કર્યું છે? બંને ભાઈઓ વચ્ચે મારું અને તારું કરી દીધું. આમ આપણને ખબર પડે. તો ચલો હું તમને એક પ્રશ્ન પૂછું. પાંડવોના પિતા છે એમનું શું નામ હતું? પાંડવોના પિતા પાંડુ રાજા. બરાબર, જેના પરથી એમનું નામ છે. હરિભૂ. બરાબર, પાંડુ રાજા છે એ કોણ હતા? ધૃતરાષ્ટ્રના નાના ભાઈ હતા. બરાબર, પરંતુ ધૃતરાષ્ટ્ર જે છે કેવા હતા? બાળપણથી અંધ હતા. એટલા માટે જે ગાદી જે છે બરાબર રાજ્ય કોને મળે છે? એટલે રાજા કોણ બને છે? પાંડુ રાજા મળે છે. અને પાંડુ રાજા આપણને ખબર છે ખૂબ નાની ઉંમરમાં એમનું અવસાન થાય છે. અને મોટા પુત્ર કોણ છે? તો એ આપણા યુધિષ્ઠિર મહારાજ છે. તો એને આ રાજ્ય જે છે મળવું જોઈતું હતું, પરંતુ ધૃતરાષ્ટ્ર બરાબર, ધૃતરાષ્ટ્રનો મતલબ જે છે રાષ્ટ્રને કસીને પકડી રાખ. બરાબર, ધૃત એટલે કસીને પકડી રાખવું. કોને? તો રાષ્ટ્રને. બરાબર, તો એને છોડવાની ઈચ્છા નથી. તો એના માટે
પોતાના બાળકો બરાબર કૌરવો છે એના કપટમાં પણ એ શું કરે છે ત્યાં સાથ આપે છે બરાબર શું કરે છે કે મારા અને પાંડવોના ભાગ પાડે છે આમ જોવા જઈએ તો નાના ભાઈ ના બાળકો હોય બરાબર તો એ જયારે નાનો ભાઈ અવસાન પામે ત્યારે એ કોના કહેવાય પોતાના જ કહેવાય ને મોટા ભાઈના ઉપર જ બધી જવાબદારી આવે તો એ પોતાના જ બાળકો હોય તો પણ અહીંયા આગળ શું કહે છે કે મારા અને પાંડુના અને બીજું જોઈએ તો એ અત્યાર માટે શું છે ત્યાંના રાજા છે અને રાજા માટે તો તમામ પ્રજા શું છે પોતાના પુત્ર જેવી છે પોતાની સંતાન જેવી છે તેમ છતાં અહીંયા આગળ એ શું કરે છે કે મારા અને પાંડુના પુત્ર બરાબર તો અહીંયા આગળ આપણને એ મનસ્થિતિ જોવા મળે છે મારું તારું આપણે પણ કરીએ છીએ ને આવું મારું તારું મારું ઘર બરાબર મારો પરિવાર મારું ગામ મારો દેશ અને આ બધી વસ્તુ આપણે કરીએ છીએ મારું તારું આ તો મારું છે આ તો તારું છે બરાબર તો એ વાળી જે માનસિકતા જે છે કોની છે ગાડી ધૃતરાષ્ટ્ર છે આસુરી છે બરાબર ને તો મારા ને પાંડુના પુત્રોએ શું કર્યું એ અહીંયા ગાડી એમને ચિંતા છે બરાબર એટલે અહીંયા ગાડી એમનો ડર આપણને જોવા મળે છે તો શું કર્યું એમને કે દૂધના અંદર હે ને સાકર ભળી અને જે મીઠાઈ બનવાની હતી એની જગ્યાએ એમને શું કર્યું ખટાશનું કામ કર્યું બરાબર જો દૂધના અંદર એમને મીઠાઈની જેમ કામ કર્યું હોત તો જો આ ભગવદ જે આ મહાભારતનું જે યુદ્ધ છે એ થતું નહીં થતું બરાબર એ ત્યાં ને ત્યાં અટકી જતું આટલા બધા લોકો જે છે એ લોકોનું મૃત્યુ પણ ના થતું પરંતુ ધૃતરાષ્ટ્રએ શું કર્યું ત્યાં આગળ ખટાશનું કામ કર્યું દૂધને અલગ કરી દીધું અને પાણીને પણ અલગ કરી દીધું બરાબર તો યુદ્ધ ભૂમિને કેવી રીતે જોઈ રહ્યો છે આપણે ખબર છે સેના દ્વારા તો એ આપણા સંજયજી દ્વારા બરાબર ધૃતરાષ્ટ્રની માનસિકતા શું છે શંકાસ્પદ છે કેમ ડાઉટ કેમ છે કારણ કે આ તો ધર્મની ક્ષેત્ર છે બરાબર ધર્મનું ક્ષેત્ર છે કુરુક્ષેત્ર તો ત્યાં આગળ મારા બાળકોનો વિજય થશે કે નહીં શંકાસ્પદ છે પછી ભયભીત છે કેમ કારણ કે ભેદભાવ કરે છે અને આસક્તિના કારણે ભેદભાવ છે બરાબર શું છે કે એને પહેલા તો પોતાના રાજ્ય સાથે આસક્તિ છે કે મારું છે છીનવાઈ જશે તો મારા બાળકો છે બરાબર આસક્તિ અને પ્રેમ એ બંનેમાં થોડો ડિફરન્સ છે બરાબર આસક્તિ હોય ને ત્યાં આગળ કોઈક એનું બાળક જે છે ને ખોટું કરે ને તો પણ એને એક્સેપ્ટ કરી લે હસવામાં કાઢી લઈએ પરંતુ પ્રેમ હશે ને જ્યારે એનું બાળક કઈ ખોટું પણ કરશે ને તો એનો કાન પકડશે કે ના આવું નથી થવાનું બરાબર એ છે પ્રેમ તો આપણે શેને પ્રાધાન્ય આપીએ બરાબર એ ગાડી ભયભીતનો જે આ ગુણ છે એ ક્યાંથી આવે છે આસક્તિના કારણે ભેદભાવ કરે છે એનાથી આવે છે પછી છે પક્ષપાતી હું અને મારું બરાબર એવી માનસિકતા છે અને કેવી છે ભૌતિક માનસિકતા છે બરાબર તો આસક્તિ અને સ્નેહ જે અત્યારે આપણે ડિસ્કસ કર્યું એ શું છે તો ધૃતરાષ્ટ્રની અને આપણા મનની સરખામણી પણ આપણે જોઈ લીધું અસંતોષ અને અધર્મ વચ્ચેનો સંબંધ શું છે બરાબર આસક્તિ હશે આપણને તો શું થશે એને ભલે ને કઈ પણ ખરાબ હશે એને મેળવવાની આપણને ઈચ્છા હશે પોતાથી જતું રહેવાનું આપણને ડર લાગ્યા કરશે બરાબર અસંતોષ જેટલું હશે એમાં પણ એને સંતોષ મળશે નહીં અને શું થશે અધર્મ કરશે બરાબર અને એનો આપણને ખબર છે કૌરવો કેવા હતા અધર્મી જ હતા ને બરાબર તો એ અહીંયા ગાડી શું કરતો હતો એને સાથ આપતો હતો જો તેને યોગ્ય રીતે યુધિષ્ઠિરને સિંહાસન સોંપ્યું હોત તો પરિણામ શું આવ્યું હોત આપણને ખબર છે જ્યાં મહાભારતનું યુદ્ધ છે એ થતું જ નહીં બરાબર તો અત્યારે આપણે જોયું ધૃતરાષ્ટ્રની માનસિકતા હવે છે દુર્યોધનની માનસિકતા દુર્યોધન જે છે બરાબર ત્યાં આગળ શું કરે છે તો હવે સંજયજીએ આ બધી શું કહેવાય આ પ્રશ્નો જે પૂછી લીધા ધૃતરાષ્ટ્રએ સંજયને બરાબર એની માનસિકતા ત્યાં આપણને ખબર પડી હવે આપણને શેની ખબર પડશે દુર્યોધનની બરાબર તો દુર્યોધન ત્યાં આગળ શું થાય છે તો બેટલફિલ્ડના અંદર બધા તૈયાર થઈ ગયા છે સેના આવી ગઈ છે બધું જ તૈયાર છે બરાબર શંખ ફૂંકાવાના બાકી છે બરાબર ને તો ત્યાં આગળ દુર્યોધન છે આવીને કોની પાસે જાય છે ગુરુ દ્રોણની પાસે જાય છે અને ગુરુ દ્રોણની પાસે જઈ અને શું કરે છે ગુરુ દ્રોણને મેણું મારે છે બરાબર આમ જોવા જઈએ તો સૌથી મોટી લડાઈ લડવા જઈએ તો આપણે શું કરીએ છીએ ગુરુને આપણે પ્રાર્થના કરીએ છીએ વંદન કરીએ છીએ પરંતુ અહીં આગળ જઈને એના ગુરુ દ્રોણને શું કરે છે મેણું મારે છે શું મેણું મારે છે કે હે મારા ગુરુ જુઓ પાંડુના પુત્રોની મોટી સેના તમારા બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદના પુત્ર દ્વારા આટલી કુશળતાપૂર્વક ગોઠવવામાં આવી છે શું કહે છે કે દ્રુપદનો પુત્ર એટલે શું નામ હતું એમનું બોલો દ્રુપદના પુત્રનું નામ શું ધૃષ્ટદ્યુમ્ન બરાબર ધૃષ્ટદ્યુમ્ન એમનું નામ છે કે જે અત્યારે પાંડવોની સેનાનો સેનાનાયક છે બરાબર અને કહે છે કે જો એને કેટલી સારી રીતે કેટલી વિશાળ ત્યાં આગળ યોજના બનાવી છે કેમ એને ગુરુ દ્રોણને કીધું કારણ કે ધૃષ્ટદ્યુમ્નનો જન્મ જ સેના માટે થયો હતો દ્રોણાચાર્યને
મારવા માટે. બરાબર, આના પાછળ ખૂબ મોટી વાર્તા છે. બરાબર, આના પાછળ કહાની છે કે કેમ દ્રોણાચાર્યને મારવા માટે થયો હતો. તેમ છતાં 7 થી લઈને 25 વર્ષ સુધી એ ભણ્યો તો કોની પાસે? તો ગુરુ દ્રોણના આશ્રમમાં. ગુરુ દ્રોણે એને બધી જ શિક્ષા આપી. ગુરુ દ્રોણને ખબર હતી કે મોટા થઈને મને મારવાનો છે, મારા મૃત્યુનું કારણ આ જ છે. તેમ છતાં એ શું કરે છે? બ્રાહ્મણનો સ્વભાવ છે. બરાબર, કઈ પણ પક્ષપાત વગર એને એવી જ શું કરે છે? શિક્ષા આપે છે. આપણે હોય તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ મને મારવાનું છે આવતીકાલે અને મારી સાથે જોઈએ છે, તો આપણે એને બધી સારી રીતે કઈ આપીએ, જમવાનું આપીએ, આ તે સારી રીતે રાખીએ? નહીં, આપણે તો ક્યાંક એને ક્યાંક શું કહે ગમે તે રીતે ગળું દબાઈને મારી નાખીએ, એને ખબર ના પડે એવી રીતે. પરંતુ અહીંયા આગળ આપણને સ્વભાવ જોવા મળે છે ગુરુ દ્રોણનો, એક બ્રાહ્મણનો. બરાબર, કે એને ભલે એને ખબર હતી પરંતુ પોતાનું કર્તવ્ય છે એને સારી રીતે નિભાવ્યું છે. હે ને? તો અહીંયા આગળ એને મેણું મારે છે કે જેનો જન્મ તમને મારવા માટે થયો છે, દ્રુપદનો પુત્ર, એને કેટલી કુશળતાપૂર્વક હે ને ત્યાં આગળ શું કર્યું છે? આ યોજના બનાવી છે. તો દુર્યોધનના રાજકીય વર્તનનું વિશ્લેષણ કરો. બરાબર, કે કેવું છે એનું રાજકીય? એક તો પોતાના ગુરુ દ્રોણ પાસે જઈ અને એમને મેણું મારે છે. બરાબર, પછી શું કહે છે કે જેવી રીતે તમે પાંડવો સાથે હળવાશ રાખો છો ને, કારણ કે આપણને ખબર છે કે ગુરુ દ્રોણના ફેવરેટ શિષ્ય છે પાંડવો. બરાબર, અને ત્યાં આગળ કહે છે કે એ તો તમારા ફેવરેટ છે ને, તો જોજો અહીં આગળ એવી હળવાશ ના બતાવશો. કે જેવી રીતે તમે ધૃષ્ટદ્યુમ્નને પોતાના પાસે જે શિક્ષા આપી હતી, ખબર હોવા છતાં કે એ મારા મૃત્યુનું કારણ છે, તેમ છતાં તમે એને શિક્ષા આપી, એવું અત્યારે અહીંયા ના કરશો. અને પાંડવો પણ તો તમારા ફેવરેટ છે. બરાબર, જો અહીંયા આગળ એવું કરશો તો એ શું થશે? આપણા માટે દુઃખદાયી થશે. આ યુદ્ધ આપણે જીતી શકીશું નહીં. બરાબર, પછી કહે છે આગળ બધું જ વસ્તુ કહે છે હે ને, કે પાંડવ પક્ષના તમામ મહાન નાયકોનો ઉલ્લેખ કરે છે. ત્યાં આગળ જેટલા પણ છે બધા બ્રાહ્મણ શ્રેષ્ઠ કહીને પણ બોલાવે છે. બરાબર, ત્યાં આગળ આપણને એનું રાજકીય વલણ ખબર પડે છે હે ને, કે પહેલા બ્રાહ્મણ આવે, પછી એમના સિનિયર કોણ હતા ત્યાં આગળ? સિનિયર મોસ્ટ તો એ આપણને ખબર છે ભીષ્મદેવ હતા. તો આમ જોવા જઈએ તો ભીષ્મદેવને પહેલા કેવું પડે, પરંતુ એ ગાડી સૌથી પહેલા શાસ્ત્ર પ્રમાણે કોણ આવે છે? બ્રાહ્મણ આવે છે. એટલા માટે કહે છે બ્રાહ્મણ શ્રેષ્ઠ. અને એના પછી શું કહે છે? અહીંયા ગાડી ભીષ્મદેવને નામ લે છે. બરાબર, કે આપણી પાસે તો ભીષ્મદેવ છે, આટલા બધા લોકો છે. બરાબર, પછી કહે છે અને છેલ્લે હે ને કે કપ્તાન તરીકે કૃપાચાર્ય છે. આ મારી પાસે પણ કોઈ શું કહે જેવા તેવા નથી, ઘણા મહાન મહાન યોદ્ધાઓ છે કે જે મારા માટે શું કરે છે? પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર છે. તો અહીંયા ગાડી એક નેગેટિવ સેન્ટેન્સ અહીંયા ગાડી બોલી જાય છે. શું? મારા માટે પોતાના પ્રાણ પણ આપવા તૈયાર છે. બરાબર, તો એ શું થઈ ગયું? ત્યક્ત જીવિતા. એને કે નેગેટિવ, ભલે એમને કહેવા માટે તો પણ એક નેગેટિવ વર્ડ એમને યુઝ કરી દીધો કે મારા માટે પ્રાણ આપવા પણ તૈયાર છે. એવા મહાન લોકો છે. તો પાંડવોના જે યુદ્ધ જીતવાના અમુક કારણો છે એના અંદર એક આ છે ત્યક્ત જીવિતા. બરાબર, જે આપણે આગળ જોઈશું. તો હવે આપણને ખબર છે કે આ કેવા છે? અધર્મી છે. આટલું બધું યુદ્ધ થવાનું છે, આટલા બધા લોકો મરી જવાના છે, તો શું આપણને પાપ નહીં લાગે? બરાબર, તો અહીંયા ગાડી શાસ્ત્ર કહે છે કે પાપ કર્મ કરનારને હણી શકાય છે. બરાબર, શું હણી શકાય કે નહીં હણી શકાય? આપણને ખબર છે હે ને, કે ઘણા બધા લોકો એક સ્લોગન આપે છે. કયું સ્લોગન? હિંસા વાળું કયું સ્લોગન? બોલો. અહિંસા પરમો ધર્મ. હા, બરાબર, પરંતુ એ અધૂરું છે હે ને. એના પછીનું સ્લોગન શું છે? કયું સેન્ટેન્સ છે? ધર્મ હિંસા अभी दादी ધર્મ હિંસા તથૈવ ચ. બરાબર, કે જ્યાં આગળ ધર્મના એના અંદર જો બરાબર ધર્મના ઉપર જયારે કોઈ કષ્ટ આવે છે ત્યારે આપણે અહિંસા આપણે કરી શકીએ છીએ. બરાબર ને. તો પાપ કર્મ કરનારા તો 6 પ્રકારના લોકો જે છે કે જેને આપણે પાપીની કેટેગરીમાં રાખ્યા છે. બરાબર, તો કયા કયા? તો ઝેર આપનાર છે. તો અહીંયા આપણને ખબર છે કે કૌરવો જે છે એમને પણ શું કર્યું હતું? ઝેર આપ્યું હતું. બરાબર, ભીમને ઝેરી લાડુ ખવડાવ્યા હતા. આગ લગાડનાર તો એમના પોતાનું જે મહેલ બનાવ્યો હતો, એ મહેલ લાખનું ઘર જે છે, બરાબર, ત્યાં આગળ એમને શું કર્યું હતું? આગ લગાવી હતી. ઘાતક હથિયારોથી હુમલો પણ કર્યો હતો. બરાબર, પછી એક ચોર તરીકે તો શકુની પાસાને છેતરપિંડી કરીને એ લોકોનું જેટલું હતું એ બધું બચાવી પાડ્યું. બીજાની જમીન ઉપર કબજો કરે છે. તો રાજ્ય આમ જોવા જઈએ તો કોનું હતું? પાંડવોનું. યુધિષ્ઠિર હોવા જાય, પરંતુ ત્યાંથી પણ શું કરે છે? કબજો કરે છે. બીજાની પત્નીનું અપહરણ, આપણને જેવી રીતે ખ્યાલ છે દ્રૌપદીનું ચીરહરણ પણ એ લોકોએ કર્યું હતું. બરાબર, તો આવા 6 પ્રકારના આતતાઈઓ છે કે જેને શાસ્ત્ર આપણને અનુમતિ આપે છે કે આપણે એને મારી શકીએ છીએ. બરાબર, સેલ્ફ ડિફેન્સ જેને કહીએ, આ વસ્તુ જે છે સેલ્ફ ડિફેન્સ ની છે. આવું કશું થાય ત્યારે આપણે ઉભા રહીને રાહ ના જોવાય. બરાબર, કે ના મારાથી આ ના થાય કે મારાથી ન કરે. બરાબર, એ આપણે કરવું જોઈએ. હવે શું થાય છે?
આ બંને પક્ષના જે લોકો છે બરાબર, સેનાઓ છે, તૈયાર થઈ ગઈ છે અને હવે દિવ્ય શંખનાદ થાય છે બરાબર. તો અલગ અલગ શંખ ફૂંકાય છે અને એનાથી ખળભળાટ મચી જાય છે. તો પાંડવો પાસે તો કેવા દિવ્ય શંખ છે બરાબર. એમાં ભગવાનનો શંખ જે છે એનું નામ છે પાંચજન્ય બરાબર, કે જેનો અવાજથી સામેના પક્ષના કેટલા લોકો તો ખાલી શંખનો અવાજ સાંભળીને જ ત્યાં મરી જાય છે બરાબર. તો આવા દિવ્ય શંખ જે છે એ અહીં આગળ જે પાંડવોના પક્ષના અંદર વાગી રહ્યા છે. પછી કે બધા પાંડવોએ યુદ્ધ જીતી લીધું હતું બરાબર. તો એના અલગ અલગ કેટલા ચિહ્નો છે યુદ્ધ જીતવા માટેના. તો કયા કયા છે? તો એક તો પહેલું ધર્મક્ષેત્ર છે બરાબર. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ છે, ધર્મક્ષેત્ર છે અને પાંડવો ધર્મના પક્ષમાં હતા. દિવ્ય રથ કે જે અગ્નિદેવ દ્વારા કોને મળ્યું હતું? અર્જુનજીને મળ્યું હતું, કે જે ત્રણેય લોકના અંદર કેવું હશે? વિજયી રહેશે. પછી કપિધ્વજ અત્યારે જ આપણી ગઈ ને બરાબર, આપણા હનુમાનજી હે ને જન્મોત્સવ આપણે ઉજવ્યો તો હનુમાનજી એમના ત્યાં આગળ હતા હે ને એમના ધ્વજ ઉપર. તો જ્યાં આગળ રામ હોય ત્યાં આગળ હંમેશા હનુમાનજી એમના ભક્ત જે છે એમની સેવામાં હંમેશા રહેલા હોય છે બરાબર. તો અહીંયા આગળ કૃષ્ણ ભગવાન પણ છે એટલે એમની સાથે અહીંયા હનુમાનજી છે અને ત્યાં આગળ જ્યાં હનુમાનજી હોય ત્યાં આગળ ક્યારેય હાર થતી નથી બરાબર. પછી છે ગાંડીવ પશુપતાસ્ત્ર, કે જે અર્જુનને કોની પાસેથી મળ્યું હતું? ભગવાન શિવજી પાસેથી મળ્યું હતું. ત્યક્ત જીવિતા, કે જે સામેના પક્ષ દુર્યોધન છે બોલી જાય છે અને મોક્ષદા એકાદશીનો એ દિવસ હતો. અને છેલ્લે ભાગ્યલક્ષ્મી અને ઋષિકેશ બરાબર, ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મીજી. તો આટલા કારણો જે છે, ચિહ્નો છે કે જેના કારણે આ બધા જ કોની સાથે હતા? પાંડવોની પાસે હતા અને એના લીધે લોકો એ શું કરે છે? યુદ્ધને જીતી શકે છે. તો હવે અર્જુનજીની માનસિકતા આપણને અહીંયા ગાડી ખબર પડે છે. શું થાય છે? તો જેવા શંખ ફૂંકાઈ જાય છે ત્યારે અર્જુનજી શું કહે છે ભગવાનને? ત્યાં આગળ એમના સારથી તરીકે હોય છે અને કહે છે કે મને બંને સેનાની વચ્ચે લઈ જાઓ, મારે ખાલી જોવું છે સામે શું છે. તો જેવા ત્યાં આગળ ભગવાન એમને વચ્ચે લઈ જાય છે ત્યાં જ સામેના પક્ષે જયારે જુએ છે ભીષ્મદેવને જુએ છે, દ્રોણાચાર્યને જુએ છે, પોતાના જે ભાણેજો હોય છે બરાબર, ભાઈના બાળકોને, આ બધા જે હોય છે બધાને જુએ છે અને શું થાય છે? ત્યાં આગળ એમને થોડું શું થાય છે? દયા આવી જાય છે બરાબર ને. શું થાય છે? દયા આવી જાય છે. તો અર્જુનના શરીરના જુદા જુદા લક્ષણો બરાબર, કારણ કે નમ્રતા છે ને દયાળુ છે બરાબર. તો આ લક્ષણ કોનામાં હોય? તો આ કોનામાં હોય? તો એ માત્ર ભગવાનના ભક્તમાં હોય બરાબર. ભક્ત હોય એને જ બીજા લોકો પ્રત્યે દયા આવે. બાકી તો આપણે જોઈએ છે ને કે લોકો નોનવેજ ખાય છે, એ લોકોને એના પ્રત્યે દયા આવે છે, જીવ પ્રત્યે કોઈ દયા નથી. પરંતુ જે ભક્ત હોય છે એના અંદર દયા છે, નમ્રતા છે, એ બધી વસ્તુ એના અંદર ઇનબિલ્ટ હોય બરાબર. તો અર્જુનજી છે શું છે? ભગવાનના પરમ ભક્ત. જે આગળના અધ્યાયોમાં આપણે જેમ જેમ જઈશું એમ આપણને ખબર પડશે કે અર્જુનજી એ સામાન્ય વ્યક્તિ નથી. ઇવન આ ભગવદ્ ગીતા જે છે એ પણ આપણા માટે છે બરાબર. ભગવાનને અર્જુનજીને તો અહીંયા ગાડી એમની માયાના અંદર બરાબર, યોગ માયાના અંદર મૂક્યા છે. એટલા માટે અહીંયા ગાડી અર્જુનજી આવા પ્રશ્નો કરી રહ્યા છે. તો કયા કયા લક્ષણો એના અંદર જોવા જાય તો તમે જોઈ શકો છો બરાબર. ફફડે છે, આંગો કંપન થાય છે, મોં સુકાઈ જાય છે, આખું શરીર ધુજરારી મારે છે, રૂવાડા ઉભા થઈ જાય છે, હાથમાંથી એમનું ગાંડી પર નીકળી સરકી જાય છે, ત્વચામાં બળતરા થાય છે બરાબર, ઉભા રહેવાના લાયક નથી રહેતા, મન કેવું થઈ જાય છે? ચંચળ થઈ જાય છે. શું કરું? હે તો એના ટોટલ 5 કારણો આપે છે અર્જુનજી કે મારે હવે બધું જ થઈ ગયું બરાબર, યુદ્ધ ભૂમિના અંદર આવી ગયા, શંખ ફૂંકાઈ ગયા અને છેલ્લે અર્જુનજી એવું કે છે કે મારે યુદ્ધ નથી કરવું. કેમ યુદ્ધ નથી કરવું? તો અહીંયા આગળ 5 દલીલો રજૂ કરે છે. કઈ કઈ દલીલો રજૂ કરે છે? કે કરુણા બરાબર. તો સામેવાળા જેટલા લોકો છે એ શું છે કે મારા મિત્ર અને સંબંધીઓને મારી સામે આવી લડાયક ભાવનામાં હાજર જોઈને મને લાગે છે કે મારા શરીરના અંગો કંપી રહ્યા છે અને મારું મોં સુકાઈ રહ્યું છે બરાબર. કે સામેવાળા લોકોને જોઈને શું થાય છે? કરુણા આવે છે, દયા આવે છે. એટલા માટે મારી નથી શકતા કે આ તો મારા પોતાના છે. પછી બીજું છે કે કોઈ આનંદ નથી. શું કહે છે કે આ યુદ્ધમાં મારા પોતાના જ સગાઓને મારવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે બરાબર, એ જોઈ શકતો નથી. અને જે હે મારા પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય કે રાજ્યની કે સુખની પણ કોઈ ઈચ્છા રાખતો નથી બરાબર. કે ભલે ને સામેવાળા એ તો મારા પોતાના છે, એમના દ્વારા હું હરાઈ પણ જાઉં ને તો વાંધો નહીં, એમને મારીને હું પછી એ રાજ્ય ઉપર હું કેવી રીતે રાજ કરી શકું બરાબર. એટલે છે આનંદ નથી. પછી ત્રીજું છે પાપનો ભય લાગે છે. ઘણી બધી વસ્તુઓ હે ને આપણને જેવી રીતે અર્જુનજી છે
ઘણું બધું ભણેલા છે, એમની પાસે ઘણું બધું જ્ઞાન જે છે, એટલા માટે અહીં આગળ શું કે છે, શાસ્ત્રનો ઉલ્લેખ આપે છે કે આપણે કોઈને પણ મારવાથી, બરાબર, હત્યા કરવાથી શું થાય છે, પાપ લાગે છે. તો આવા આક્રમણકારોને મારી નાખે તો પાપ આપણા ઉપર કાબુ મેળવશે, તો મને પાપ લાગશે. તેથી ધૃતરાષ્ટ્રના પુત્રોને બધાને મારવાથી પણ શું થશે, પાપ લાગશે. તો આવા લોકોને મારીને પાપ લેવાથી પછી હું કેવી રીતે ખુશ થઈ શકું? મને રાજ્ય મળશે, પરંતુ કેવું હશે, મને પાપ લાગી જશે, બરાબર. પછી છે કૌટુંબિક પરંપરાઓ. તો સામેના પક્ષના અંદર જેટલાઓ છે, બધાની સ્ત્રીઓ ઘરે છે, એ બધી વિધવા થઈ જશે, બરાબર. તો એમના બાળકો ઘરે છે, તો એમને આ પરંપરાઓ શીખવાડશે કોણ? શ્રાદ્ધ કરતા, પિંડદાન કરતા, બધી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણને પરંપરાના અંદર મળેલી છે. જે બાળક જે છે એના પોતાના વડીલોને જોઈને શીખે છે. તો એ વસ્તુ તો બધી જતી રહેશે, કારણ કે સામેના પક્ષમાં જે છે બધા જ લોકો તો મરી જવાના છે, બરાબર. તો આ કૌટુંબિક પરંપરાઓનો પણ શું થશે? નાશ થશે. આવા 4 કારણો અર્જુનજી અધ્યાય 1 ના અંદર આપે છે, અને અધ્યાય 2 ના 2.6 અધ્યાયના અંદર 6 શ્લોકના અંદર અર્જુનજી એક પ્રશ્ન બીજો કહે છે કે આ બધી દલીલો આપી દે છે, તેમ છતાં કહે છે કે હવે હું કોઈ પણ નિરાકરણ ઉપર પહોંચી શકતો નથી. અનિર્ણાયકતા આવે છે કે શું કરું, મને ખબર પડતી નથી, બરાબર. કે મારે એમના દ્વારા હણાઈ જવું કે પછી હરાઈ જવું કે પછી હું એમને મારી નાખું, મારે શું કરવું આ મને ખબર પડતી નથી, બરાબર. તો એવા ટોટલ 5 કારણો છે. કયા કયા છે? તો એક કરુણા છે, કોઈ આનંદ નથી, પાપનો ભય છે, કૌટુંબિક પરંપરાઓનો નાશ થઈ જશે, અને અનિર્ણાયકતા. શું કરવું એની મને હજી ખબર પડતી નથી. એમ કરી અને શું થાય છે, ત્યાં આગળ ભગવાનને બીજા અધ્યાયના 7મા શ્લોકથી અર્જુનજી ભગવાનને શરણાગત થશે, અને આવતા અધ્યાયમાં બીજા અધ્યાયથી ભગવાન શું કરશે? ઉપદેશ આપવાનું ચાલુ કરશે, બરાબર. તો અહીં આગળ આપણું ચેપ્ટર જે છે કન્ક્લુડ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. મારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. કૃષ્ણ માતાજી પ્રણામ. હરે કૃષ્ણ. જે લોકો મને જોવાઈ રહ્યા છે, હરે કૃષ્ણ. જે લોકો મને વિડીયોમાં જોવાઈ રહ્યા છે, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો છેલ્લે સુધી જોડાઈ રહ્યા. શારદા માતાજી એમની સાથે છે. હરિ બોલ. હરે કૃષ્ણ. પછી હરે કૃષ્ણ. કૃષ્ણ કૃપાલયા પ્રભુજી, પછી નીલપા માતાજી, OnePlus અનિતા માતાજી છે. હરે કૃષ્ણ. વિભા માતાજી છે, જાગૃતિ માતાજી છે. જય માતાજી. હરે કૃષ્ણ. હિના માતાજી છે, રીટા જાડેજા માતાજી, ભારતી માતાજી. આઈપેડ કરીને નામ છે માતાજી, આપનું શુભ નામ શું જાણી શકીએ અમે લોકો? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જ્યોત્સના માતાજી, દિનેશ પ્રભુજી, રશ્મિ માતાજી, બીના માતાજી, વિભા માતાજી, ભાવિન પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ કે તમે છેલ્લે સુધી જોડાઈ રહ્યા. અને યસ રાજેન્દ્ર પ્રભુજી, હરે કૃષ્ણ. જે લોકો વિડીયો ઓફ કરીને પણ જોડાયા છે તે તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ કે તમે છેલ્લે સુધી જોડા રહ્યા. શ્યામ પ્રભુજી, બીજા જે લોકો રહી ગયા હોય કે જેના હું નામ ના લઈ શક્યું તો મને માફ કરજો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. સાદર પ્રણામ. સ્વભક્તિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. દિત્યા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે લોકો પૂછી શકો છો. હરે કૃષ્ણ માતાજી પ્રણામ. હરે કૃષ્ણ. સાદર પ્રણામ. યસ અંકિતા ચૌધરી માતાજી, હું પણ છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કીર્તિ ભાવસર માતાજી, બીજી સ્લાઇડમાં હશે. હા, જ્યોત્સના માતાજી, ભાવિન પ્રભુજી, અલકા માતાજી. ઓહો, ઘણા બધા વિડીયો ઓફ કરીને પણ ઘણા બધા જોડાયા છે. તો મારાથી જો ભૂલથી કોઈકના નામ રહી ગયા હોય તો મને માફ કરજો. વાઘેલા કિરણ પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, સાદર હરે કૃષ્ણ. સાદર પ્રણામ. આપ સૌ છેલ્લે સુધી જોડાઈ રહેજો. 18 અધ્યાય સુધી તો બહુ મજા આવશે. શોભના માતાજી, યસ આરતી માતાજી બોલો. હરે કૃષ્ણ. તમારું માતાજી રેકોર્ડિંગ બંધ કરવાનું છે. હા હા, કરી દીધું માતાજી. માતાજી ચાલુ છે. ના ના, મેં પોઝ કર્યું છે. હા.